सब दूर। कहे महामत ए सुख क्यों कहूँ, जो उदिया मूल अंकुर, जो उदिया मूल अंकुर। न्यारा निमखन हो वही, करने पड़े न याद। आशिक को मासूक का, कोई इन विधला ज्ञः स्वाद, कोई इन विधला ज्ञः स्वाद। या विध मेला पियो का पीछे, न्यार नहीं रैन दीन। जल में नहिए कोरे रहिए, जागिए माहे सुपन, जागिए माहे सुपन। तुम दुल्हा में दुल्हिनी, और न जानू बात। ईसक सो सेवा करूं, सब अंगो साक्षात, सब अंगो साक्षात। यो तैयारी कीजियो, आगू करनी है दौड़। सब अंग ईसक लेय के, निकसो ब्रह्मांड फोड़, निकसो ब्रह्मांड फोड़। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की, बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की, बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की। श्री कृष्ण कन्हैया लाल की, सदगुरु धनी श्री देवचंद्र जी महाराज की, महामती स्वामी श्री प्राणनाथ जी महाराज की, तीनों पुरी धाम की, सर्वे सुंदर साथ की, सर्वे सुंदर साथ की, सर्वे सुंदर साथ की। आत्मा आधार वहला सर्वे सुंदर साथ जी ना चरणों में कोटि कोटि प्रणाम। चलो गई वक्ते 15 तारीखे આપણે રિસેસ બ્રેક પછી જે ચર્ચા કરી હતી ને, કણાઈના મને ફોન આવ્યા કે આપણે આ સ્ટેન્ડ દૂર હતું, એ સમયે પંખાનો અવાજ આવતો હતો, પ્લસ સ્પીકરમાંથી જે આ પિન છે એ આપણે બીજી આમાં નાખી નહોતી, એટલે બીજો બધો અવાજ આવતો હતો ને અને દૂર હતું, એટલે ઘણાએ સાંભળ્યું હશે લિંક મોકલા પછી, તો એ કે આ વખતે થોડું હરખું કરજો, પણ આ ધીમે ધીમે થાય. પણ ગઈ વખતે અમે ચર્ચા કરી હતી, એ કે રાસ ખાલી એટલો જ નથી કે આપણે ઓલા ગાયને રમવા જાય, રાસ ખાલી એટલો જ નથી કે આ બધી વ્યવસ્થા થઈ જાય પછી બેસી જાય અને બધું પૂરું થાય પછી આપણે વયા જાય. આપણે 5-5 દિવસના અને 3-3 દિવસના ઉત્સવ કરી તો ખબર છે ને, જે મંડળ હોય એમાં જે આગેવાન હોય એ બિચારા ઘરેથી બધો ટાઈમ કાઢીને આવે, અને બાકી બધા તો ઉત્સવ શરૂ ક્યારે થાય, કેટલા વાગે શરૂ થશે, સ્ટેજ કેટલા વાગે શરૂ થાય ત્યારે થાય ને, ત્યારે આવે. પણ એવું નથી, રાસ એને કહેવાય કે આ શરૂ થાય ને એ પેલા તમે આવો, બધી વ્યવસ્થા કરો ને, એમાં આનંદ છે. વ્યવસ્થા કરવામાં આપણે મદદ કરીએ ને. યોગમાયના બ્રહ્માંડમાં રાસ રમાણો તો ખાલી નિરત જ નહોતું કર્યું, બીજી રામત જ નહોતી, એમાં બધું કર્યું હતું. જેમ એમાં ખબર ભોગનો પ્રસંગ આવે તો ગોઠવાવાળા નહોતા, હતા કે નહીં, બધું આવે છે ને.
તો અહીંયા સાચો રાસનો આનંદ લેવો હોય ને તો વ્યવસ્થાથી માંડીને બધું પૂરું થયા પછી જો આ સંસારની વ્યવસ્થા નથી, સંસારના જે ઉત્સવ થાય એ નથી. આપણી સામાજિક વ્યવસ્થામાં આપણા પ્રસંગ આવે તો એની ટીમ બનાવી હોય એ નથી. આ તો આપણા બધાના સહિયારા પ્રયત્નોથી થવું જોઈએ. એટલે આપણે વિચાર કરો, મહિનામાં 2 વાર આવી છે અને ઉત્સવ તો 3-3, 4-4 મહિને કે વર્ષમાં 1-2 વાર હોય. તો એટલો સમય તો આપણે આ માયામાંથી કાઢી શકીએ. સાચો આનંદ ઈ હોતો ને જો તમે શણગારવા જાઓ, તમે વ્યવસ્થા કરો, ઉત્સવ હજી ચાલુ નથી થયો પણ એ સમયે તમને જે આનંદ આવે ને એવો આનંદ પછી ઓરિજિનલ ઉત્સવમાં ન આવે. એકવાર કરીને જુઓ તો ખબર પડે. એટલે આમાં શું છે, ટીમ હોય. પછી આમાં માનો કે જો ઓધવજીભાઈ છે, જયસુખભાઈ છે, એ 2 ટુ વ્હીલમાં સામાન લઈને આવે તો એ કેટલા વર્ષ આવશે? બીજા બધા સ્વીકારી લીધું કે તો આવી જાય છે ને. એવું ન હોય, કેવું ન પડે, જવાબદારી લેવી પડે. એક ટીમ હોય જે અહીંયા આવીને આ વ્યવસ્થા કરે, એક ટીમ હોય જે આ ગોઠવે. હવે મારે બોલવાનું છે તો હું મારા મંથનમાં હોઉં. અત્યારે હું છે ને 1 વાગ્યા પછી મારા મંથનમાં જો હું બીજી કોઈ વસ્તુમાં ધ્યાન ન આપી શકું, કારણ કે બધું સ્ટોર મેં અહીંયા કર્યું છે. ઘરે કાગળિયા પડ્યા છે, એમાંથી સ્ટોર આમાં કરીને આવ્યો. હવે અહીંયા આવીને હું બીજામાં ધ્યાન દઉં ને હું ડિસ્ટર્બ થઈ જાઉં પૂરેપૂરો. એ તો વક્તા હોય એને જ ખબર પડે, જેને પીરસવાનું હોય એને, બાકી કઈ ન હોય. એટલે આપણે સખી તરીકેની આપણી જવાબદારી સમજીને બધી સેવામાં આપણે રાસનો આનંદ લેવાનો. હું ખાલી આઈના માટે નથી કહેતો, હું બધી જ જગ્યા માટે કહું છું. જ્યાં પણ આપણે જઈએ એમાં આપણું યોગદાન બધી રીતે હોવું જોઈએ. અને રાજજી મહારાજે બધાને છે ને અલગ અલગ શોભા આપી હોય. તો જે શોભા નાનામાં નાની શોભા આવી ને એ કાર્ય આપણે નિષ્ઠાથી કરાય, એ સેવા એ નિષ્ઠાથી કરાય, જેથી કરીને બીજાને આપણે આનંદ આપી શકીએ. તો ગઈ વખતે આપણે ચર્ચા કરી હતી રિસેસ પછી, એ યાદ કરો ચાલો. કારણ કે હતું તો સહુ ને પ્રશ્નોત્તરી માટે ને, પણ પછી કોઈના પ્રશ્નો નહોતા એટલે આપણે થોડીક ચર્ચા કરી હતી. પણ આમાં થોડુંક સંભળાણું એ રીતે હતું બીજાને, એટલે આપણે થોડુંક રિવિઝન કરીએ. તો આપણે છેલ્લે ચર્ચા કઈ કરી હતી છૂટા પડ્યા પહેલા. આમાં જે સુંદર સાજી પહેલી વાર આવ્યા હોય તો એને નોટ અને પેન એ માંગી લેજો સામેથી. બોલો. જો ગઈ વખતે હું કીધું તું, તમે ઘરે જઈને મંથન કરો. ખાલી અહીંયા સાંભળવાથી તમારા કાનનો આનંદ છે, પણ ઘરે જઈને તમે વાગોળશો ને એ જ તમારા ચિત્ત સુધી જાય. તો આપણી તૈયારી હોવી જોઈએ કે 15 દિવસ પછી છે તો આપણે 15 દિવસ પહેલા ક્યાં અટકાતા, ત્યાંથી જ ભૂમિકા આગળ શરૂ થાય ને. તો આપણે છેલ્લે ચર્ચા કયા વિષય ઉપર કરી હતી? આ બાજુ આપ. છેલ્લે ચર્ચા આપણે ન્યા કરી હતી કે અક્ષર છે ને, અક્ષરનો આધાર રાજજી મહારાજે લીધો નથી. શેના માટે? તો કે રાસ પ્રવાહિત કરવા માટે. તો રાજજી રસ છે, કૃષ્ણ પરમાત્મા પોતે રસ છે, અને એમના દિલની અંદર જ ઈચ્છા લીધી ને, એમના દિલની અંદર જ ઈચ્છા લીધી છે કે ને ઈશ્ક અને સાહેબી બતાવવાની. તો એમના દિલમાં જ પ્રેમ, ઈશ્ક ને આનંદ છે કે ને એ રાસ છે. તો પોતાના દિલની અંદર જે અપરંપાર લાડ લડાવવાના આપણે એમ કહીએ ને એની અંદર ઈચ્છાઓ છે. આપણે અભરખા શબ્દ તો આપણો કાઠિયાવાડી શબ્દ છે, પણ રાજજી મહારાજના દિલમાં એવું છે કે હું મારી રૂહને નિસ દિન અપરંપાર લાડ લડાવું. એ એમના દિલની અંદર જે ઈચ્છા છે ને, એની પ્રેમ, આનંદ અને ઈશ્ક છે ને, એને પ્રવાહિત કરવા માટે રાજજી મહારાજે આધાર કોનો લીધો? શ્યામા મહારાણી. પોતાના જે આનંદ સ્વરૂપ છે ને એનો આધાર લીધો છે. શ્યામા મહારાણી અને સખીઓ 12,000 બ્રહ્મ સૃષ્ટિ. તો અક્ષરનો આધાર લીધો નથી. અક્ષર ફક્ત દ્રષ્ટા જ છે, એ સાથે જ છે. એમનો સમાવેશ કેમ કરવામાં નથી આવ્યો? તો એમને ખાલી જોવું જ છે ને. અક્ષરાતીત કે માહોલ में પ્રેમ ઈશક બરતત, સો સુધ અક્ષર કો નહીં જો કિનવિધ કેલ કરત. અત્યાર સુધી એમણે રાજજી મહારાજને જ જોયા હતા, પણ આનંદનું એક ટીપું એમની અંદર ગયું
ગયું કે નહીં? અને પોતાના સતનું એક ટીપું ક્યાંય ગયું? રાજજીને જ જોતા હતા, પણ આનંદમાં ગયું. ત્યારે અક્ષરની નીચે એમ થયું કે મારું સત ગયું ક્યાં? તો હું જેના દર્શન કરતો હતો એની હારે તો શ્યામા મહારાણી પણ છે, સખીઓ પણ છે, એ શું કરે છે? એટલે પ્રેમ અને ઈશ્કની જ લીલા થાય છે રંગમહોલની અંદર. એ અક્ષરને ખબર નહોતી કે કેવી લીલા થાય છે, એને જોવું છે. અક્ષર મન ઉપજી આસ, દેખો ધનીજી કો પ્રેમ વિલાસ, તબ સખિયો મન ઉપજી એ, ખેલ દેખે અક્ષર કા જે. એટલે અક્ષરને પ્યાસ છે જોવાની, એ કરતા નથી, એ ગ્રહણ કરવાના સ્વરૂપમાં છે. એટલે જ વ્રજ રાસ અને પરમધામની લીલા ખાસ આપણે એમ કીધું જાગણી બ્રહ્માંડમાં. એટલે વ્રજ રાસ અને જાગણીમાં અક્ષરને સાથે લાવ્યા, અક્ષરની બુદ્ધિને પોતાની સાથે રાખી છે. અને એમાં આ ત્રીજા ટુકડામાં આપણે એમ કહીએ કે મહામતી શ્રી પ્રાણનાથજી. તો અક્ષર તો સાથે છે જ, એની બુદ્ધિ તો બેઠી જ છે, પણ સાથે રાજજી મહારાજે જાગ્રત બુદ્ધિ પણ આપી. જે તારતમ છે ને એ પણ એમના હૃદયની અંદર જ છે. પણ ગઈ વખતે આપણે ચર્ચા એ કરી કે વ્રજનું વર્ણન, રાસનું વર્ણન, પરમધામનું વર્ણન, નવતનપુરીની લીલાનું વર્ણન વાણીમાં છે. પણ આપણે એમ કહીએ ને મહેંદી અને ઇમામની જે લીલા છે, 5મા અને 6ઠા દિવસની મંગલપુરી ધામ અને પદ્માવતીપુરી ધામ, એ બે ધામની અંદર જે લીલા થઈ એનું વર્ણન વાણીમાં નથી. આપણે ગઈ વખતે એવી ચર્ચા કરી હતી ને, બહુ મહત્વની વાત છે, પણ હકીકતમાં નથી. શા માટે? બે સંલગ્ન છે, સાથે જ છે. તો જાગણીના પ્રકરણની ચોપાઈ આવે કે નહીં? આ બધું રાસ જ છે. ચર્ચા આપણે અત્યારે ભૂમિકામાં રાસની જ થાય છે. હવે જાગી જુઓ મારા સાથજી, એ છે આ પણ જોગ. 3 લીલા, ચોથી ઘર તણી, ચારેયનો એહમાં ભોગ. આપણે ઉપભોગ કરવાનો છે, રસાસ્વાદન કરવાનું છે. જે વાસ્તવિક રાસ છે ને એની આપણે અનુભૂતિ કરવાની છે. તો પરમધામની લીલા, વ્રજની લીલા, રાસની લીલા અને નવતનપુરીની લીલા, આ બધી લીલાઓની અંદર જે રસ છે ને એ રાસના રૂપમાં પ્રવાહિત છે ને, એ પીવા માટે 2 ધામ બનાવવામાં આવ્યા. કયા? શ્રી 5 મહામંગલપુરી ધામ અને શ્રી 5 પદ્માવતીપુરી ધામ. તો ગઈ વખતે આપણે ચર્ચા એ કરી હતી કે યજ્ઞ ક્યાં કર્યો પ્રાણનાથજીએ? જો આ બહુ જબરજસ્ત જગ્યા છો. આપણે એમ નથી વિચારવાનું કે મંગલપુરી એટલે સૈયદ વાળા વિસ્તાર છે એટલું જ, નવતનપુરી એટલે ખાલી ખંભાળિયા નાકું છે એટલું જ નથી. નવતનપુરી એટલે આખું જામનગર થાય, મંગલપુરી એટલે આખું સુરત થાય, અને પદ્માવતીપુરી ધામ એટલે આખું પન્ના થાય. તો જગ્યા કેવી છે? નલિયાતે સુરતપુર આયે ઈહા મહાકારણ દર્શાય. જે મહાકારણ બન્યું ને, આખો આપણો ખિલવત ગ્રંથ આવી જાય. એ વાતો દુનિયાના સામે પ્રવાહિત થઈ, આખી દુનિયાને જાણકારી મળી, આખી દુનિયાને કહેવામાં આવ્યું. ક્યાંથી? સુરતથી. એટલે નલિયાથી સુરત આવ્યા ને પછી અહીંયા ગાદી પર બેઠા ને અને જવાબદારી મળી ને, તો મહાકારણ જાહેર થયું. પેલા ખાલી અંદરો અંદર જ જાહેર હતું. સુરત એવી ભૂમિ છે કે જ્યાંથી દુનિયા માટે પણ એ જાહેર થઈ ગયો. એટલે સૈયદ વાડે તપતી તીરે, વર્તત બ્રહ્મ યજ્ઞ રસ ઘીરે, હોને ચલી લીલા ઈત સોઈ, નવતનપુરી વ્રજ રાસ જોઈ. અહીંથી ઈ જ લીલાનો પ્રારંભ થયો. આ ચારેય લીલાઓનું રસાસ્વાદન કરવા માટે પ્રાણનાથજી યજ્ઞ કર્યો, બ્રહ્મ યજ્ઞ. તો યજ્ઞનું ફળ મળે 5મા અને 6ઠા દિવસે. બધાને ખબર છે કે અબસાની અંદર જ્યારે ગયા, આજ ભૂમિકામાં આપણે પહોંચવાનું ન્યા સુધી જ છે. તો કયા કયા ગ્રંથનું અવતરણ થયું? શ્રી રાસ, શ્રી પ્રકાશ, શ્રી ષટઋતુ અને શ્રી કલશ ગ્રંથની 2 ચોપાઈ. કલશ ગ્રંથ પૂરો ક્યાં થયો? હવે સુરતમાં આવ્યા ત્યાં સુધી હબસામાં જે ગ્રંથનું અવતરણ થયું હતું, વચ્ચે વિચાર કરો કેટલા વર્ષ વ્યતીત થઈ ગયા. વિક્રમ સંવત 1714-15માં હબસામાં વાણીનું અવતરણ થયું હતું. એ ગ્રંથ માળીએ મુકાઈ ગયા અને વિક્રમ સંવત 1729માં જ્યારે અહીંયા આવ્યા તો વચ્ચે કેટલા વર્ષોનો ગેપ થઈ ગયો? 14 કે 15 વર્ષનો ગેપ થઈ ગયો કે નહીં? પણ અહીંથી કલશ ગ્રંથ અવતરિત થયો ને પાછો મોકલો બિહારીજીને, અને બિહારીજી ન સ્વીકાર્યો અને 4 ગ્રંથ પાછા મોકલા. તો વચ્ચે 14 વર્ષ સુધી આ વાણીનો રસ કોઈને ચોપાઈના રૂપમાં વાંચીને પીવા મળ્યો નહીં. એટલે પ્રાણનાથજી વિચાર્યું ને, બહુ મુશ્કેલ થઈ ગયું હતું આ કાર્ય.
એ રસ વરસ 80 લગે સારી પેરે સચવાણો, લીધો પીધો સાથમાં વખતો વખત વેચાણો. જોજો બેહદવાણીનું પ્રકરણ ઉતર્યું છે દીવબંદર જલમાં, પણ એને સ્થાન મળ્યું છે પ્રકાશ ગ્રંથની અંદર. અને બેહદવાણીનું પ્રકરણ છે ને એમાં રાસ જ છે, બીજું કાંઈ નથી. રાજજી મહારાજના દિલની અંદર જે પ્રેમ ને ઈશ્ક છે ને એની તો વાતું છે. તો ઈ રસ 80 વર્ષ સુધી દુનિયામાં જાહેર ન થયો, અંદરો અંદર વેચાણો. કયા 80 વર્ષ ઈ પણ ગઈ વખતે કીધું હતું. જો અત્યારે ભૂમિકા ચાલુ છે એટલે યાદ રાખજો, 80 વર્ષ ક્યાંથી ક્યાં બધાય અલગ અલગ ગણતરી કરે, પણ આપણે આપણા દિલથી વિચારવાનું, અનુભવથી વિચારવાનું કે કયા હોઈ શકે. તો વિતકમાં આપણે ચોથા દિવસની લીલા દેવચંદ્રજીની શરૂ થાય ત્યારે ચોપાઈ આવે ને, જબ વય વર્ષ 11વા તબ મન ઉપજો વિચાર, મેં કોણ કહા થે આયા કહા મેરો ભરતાર. કે 11 વર્ષની ઉંમર એટલે જન્મ ક્યારે થયો તો દેવચંદ્રજીનો? વિક્રમ સંવંત 1638. એમાં તમે 11 વર્ષ ઉમેરો એટલે વિક્રમ સંવંત 1649. ત્યારથી રસ શરૂ થઈ ગયો. કારણ કે એને શું થયું? વિચાર, હું કોણ, હું ક્યાંથી આવ્યો ને મારા આત્માનો માલિક ક્યાં રહે છે. આ રસ ત્યાંથી જ શરૂ થઈ ગયો, એના સિવાય બીજું કોઈ ટાર્ગેટ નહીં. હવે એમાં તમે 80 વર્ષ ઉમેરો એટલે વિક્રમ સંવંત 1729 જ આવે. આ 80 વર્ષ થઈ ગયા કે નહીં? તો દેવચંદ્રજીને પ્રશ્ન થયા, પછી 40 વર્ષ સુધી ખોજ કરી, તારતમ મળ્યો, નવતનપુરી ધામની સ્થાપના થઈ, નવતનપુરીની લીલા થઈ, પછી એ અંતર્ધ્યાન થઈ ગયા. મેરા ઠાકુરે કાર્ય હાથમાં લીધું, એ જુનાગઢ ગામ વસાવા ગયા, પાછા નવતનપુરી જાય, પાછા ત્યાંથી દીવબંદર જાય. પછી દીવથી શરૂ કરો, જે સ્થળના નામ પાકા થઈ જવા જોઈએ આપણને. દીવથી ક્યાંય ગયા? દીવબંદર થી ક્યાંય ગયા? કાંઈ નો આવડે તો ગોખી નખાય. દીવથી ક્યાં? દીવ બંદર થી વિક્રમ સંવંત 1722 માં દીવ ગયા. દીવ ગયા ને તો જોજો, આ બહુ સમજવા જેવું છે. તમે જુઓ, વિક્રમ સંવંત 1712 માં દેવચંદ્રજી જયારે અંતર્ધ્યાન થવાના હતા, પ્રાણનાથજી આવ્યા મળવા, ધ્રોલ બધું મૂકી કે પોટલા પેક કરીને હવે હું પાછો માયામ જઈશ ને પાછા ગયા. એ ગામ વસાવા ગયા ને પાછા માયાનું કામ હિસાબ કિતાબનું હાથમાં લીધું તો તકલીફ જ પડી ને, બીજું કઈ થયું? પણ પછી 1722 માં નીકળ્યા ત્યારે નક્કી કરી લીધું માયાનું એકય કામ આટલું કઈ હાથમાં લેવું નથી. એ 5મો દિવસની શરૂઆત થાય. કારણ કે હજુ થોડું ઘણું પાર્ટ ટાઈમે હિસાબ કિતાબ કરે ને તો એ ગામ તમને પૂછે આનું કેમ થાય. આ સમજવા જેવું છો. તમે હાવ નિવૃત્ત થઈ જાઓ તોય કાંઈક પણ સંસારનું કામ કરો ને એટલે ગામના ફોન આવે આવે ને આવે ને ઈ આવે એટલે વાણી નો રસ છે ને એ ચિત્ત સુધી ઉતરે જ નહીં. આ પ્રાણનાથજીના ચરિત્ર ઉપરથી આ શીખવા જેવું. મૂક્યું એટલે એકદમ મૂક્યું પૂરેપૂરું. પછી તો એમ કીધું મારા જીવનમાં પણ કાંઈ પણ બનશે ને તારે કરવાનું, હું કાંઈ ચિંતા કરીશ નહીં, હું તારું જ કાર્ય કરવાનું. વ્રજ રાસ અને પરમધામની ચર્ચા જ કરી. તો દીવથી ક્યાંય ગયા? ઠઠ્ઠાથી ક્યાંય ગયા? મસ્કત. મસ્કત થી અબ્બાસી, અબ્બાસી થી નલિયા અને નલિયા થી સુરત. આ ક્રમ યાદ રાખો. આ 7 વર્ષ જેવા તેવા નથી. એ મહેંદીની લીલા શરૂ થઈ ગઈ અને એમાં ખાસ બ્રહ્મ સૃષ્ટિ છે ને એનો મિલાપ થયો તો જે પન્ના સુધી એમની સાથે રહ્યા. આ 7 વર્ષ જેવા તેવા નથી. અને એ ઘટનાઓ જે વિતક બન્યું છે ને એ જેવું તેવું નથી. બહુ સરસ મજાના ઊંડાણવાળા પ્રસંગો છે. આપણને એમ થાય કે ઓરિજિનલ એમ સુરત થી શરૂ થયું, પછી એમાંય પાછા આગળ ગયા અને પછી મેરતા થી પછી આગળ ગયા અને પછી દિલ્હીના પ્રસંગ બન્યા, હરદ્વારમાં ગયા. એવું નથી હો. આ 7 વર્ષમાં જે સુંદર સાત ખાસ બ્રહ્મ સૃષ્ટિ જાય ગઈ ને એનો સહયોગ પછી એટલો મેળો છે કે આગળ પન્ના સુધી પહોંચ્યા. તો આ 80 વર્ષમાં થયું હું અંદરો અંદર જ વેચાણો ને, સચવાઈ ગયો, દુનિયામાં જાહેર થયો નહીં. લીધો પીધો સાથમાં, જેટલા કોન્ટેક્ટમાં આવતા ગયા, જેને તારતમની વાતો થતી ગઈ, જેને પોતાને એમ લાગ્યું કે હું અંકુરિત આત્મા છું, એની અંદરો અંદર વેચાણો. વખતો વખત 80 વર્ષમાં વેચાઈ ગયો. પણ હવે જાહેર થાય છે કે ક્યાં દેખી રે દુનિયા જો ઇનકો ન કરે અખંડ. એટલે આ ચોપાયું બેહદવાણીની છે ને, યાદ રાખજો. હું તો અત્યારે બોલું જ છું ખાલી, કારણ કે લખાવીશ ને તો સમય નથી.
એ રસ વાણી અમતણી અહીં આવી છલકાણો. કારણ કે બહુ જ મુશ્કેલ થઈ ગયું હતું, કોઈ જાણી નહોતું શક્યું, કોઈ આ રસ પી શક્યું નહોતું, કારણ કે બિહારીજીએ મનાઈ કરી હતી ને. પણ પછી કલશ ગ્રંથની નો સ્વીકાર્યો, આગળના 3 ગ્રંથે પાછા અહીંયા મોકલા અને પ્રાણનાથજી વાંચ્યા, બધાય સુંદર સાથે વાંચ્યા, સટ ઋતુ વાંચ્યું. જે બિહારીજીને ડર હતો કે આ સટ ઋતુ કોઈ વાંચી લે તો બધાને ખબર પડી જાય કે દેવચંદ્રજીની શક્તિ મારી અંદર નથી, મહેરાજની અંદર જ છે. અને પરમાત્માને મેળવવાનો આટલો સીધો રસ્તો, તો પછી હું જે ટાઈમ ટેબલ પ્રમાણે બોલાવું છું એમાં કોઈ રહે નહીં, આવડો ડર હતો. આવ્યા ને ગ્રંથ આયા અને બધાય વાંચ્યા ને ત્યારે બધાય સુંદર સાથે મીટિંગ કરીને નક્કી કર્યું કે લે આ જે વાણી અવતરી થઈ જાય એ પ્રમાણે તો દેવચંદ્રજીની શક્તિ કોની અંદર છે? મહેરાજની અંદર. તો પછી મહેરાજને કીધું હું ઉદાસ થઈને બેઠા છો, લ્યો કાર્ય હાથમાં. થાય ને ઘટના. એટલે એ રસવાણી અમતણી અહીં આવી છલકાણો. અને કઈ રીતે છલકાણો? છોલ આવી જેમ સાગર રસ તો પ્રગટાણો. હવે રસ પ્રગટ થાય છે. અત્યાર સુધી અંદરો અંદર જ હતો, ગુપ્ત સુંદર સાથમાં અંદરો અંદર. એટલે કહેવાય છે ને, એક ટીપું તે કોઈએ ન પામ્યો, સાથ માહે સમાણો. માહો માહે ગંઠાણો એવો શબ્દ આવે ને, અંદરો અંદર જ ને. ગંઠાઈ ગયો, ગંઠાઈ ગયો એટલે આપણે આમાં શરીરમાં કાંઈ પણ ગંઠાઈ જાય તો પછી ક્યાંય બહાર નીકળે એક જ જગ્યાએ રહે ને, એવી રીતના અંદરો અંદર સુંદર સાથમાં ગંઠાયેલો હતો, હવે ઈ છલકાય છે. અને ઇન્દ્રાવતી શું કહે? જોર કીધું ઘણું એ અમે, રસ કેમે ન રખાણો. પ્રગટ થાશે પાદરો, રસ તો બહાર નખાણો. અમે બહુ જોર કર્યું અમારી અંદર જ સાચવવા માટે. આ નીત, આ સંપત્તિ દુનિયાવાળાને અપાય નહીં, લાયક નથી. આ રસ ઈ પી જ નહીં હગે, પાત્ર નથી. પણ શું કરવું? રાજ્યની જ કૃપા છે ને, રાજ્યની મહેરજ છે, એનો હુકમ છે કે પ્રગટ તો કરવો જ પડશે. એ રસ આજના દિન લગે ક્યાંહે ન કલાણો, લીલા રાખવા પાછળ જાણ હોય તે જાણો. આ કેટલું મહત્વ બતાવે છે આ ચોપાઈ, આ રસનું. તમે જુઓ તો ખરા, આ રસ આજ દિવસ સુધી કોઈને ઓળખાણો જ નથી. શાસ્ત્રોમાંથી વર્ણન બધે છે. સુખદેવ છે, એને પરીક્ષિતને પીવડાવો હતો, પોતે પીવો હતો, પણ થયું કોઈ આ રસની ઓળખાણ કરી શક્યું નહીં, કોઈ પાત્ર બની શક્યું નહીં. પણ આ રાજ્યનો હુકમ હતો, અમારા ઘરની સખીઓ અહીંયા આવે ને પછી પોતે જ આ પ્રગટ કરી શકે, બીજા કોઈ પ્રગટ કરી શકે નહીં, આને પી શકે નહીં. લીલા રાખવા પાછળ જાણ હોય તે જાણો. આ લીલા પાછળ રાખવાની હતી. આ ગુપ્ત હતું કે જાગણી બ્રહ્માંડ ની રચના થાય અને જ્યારે જાગણી લીલા થશે ત્યારે આ વાણી, આ રસ પ્રવાહિત થશે. અને આ રસ શા માટે પ્રવાહિત કરવો પડ્યો? કે સુરત સુધી જે રીતે જાગણી કરતા કરતા જાતા હતા એ રીતે તો કેમ ઓળખવું કે કોણ અંકુરિત આત્મા છે? તો મહેરાજનું કામ વધી જાય ને, મહેરાજને ઘરે ઘરે જવું પડે. પણ હવે રાજજી મહારાજે કૃપા કરી કે વાણીને પ્રવાહિત કરો, એટલે શરીર થકી બધે બહુ જવું પડે નહીં. વાણી ઘરે ઘરે પહોંચશે એટલે અંકુરિત આત્મા છે એ વાણીથી જો એને ચોટ લાગશે તો આફુડી ઉડીને આવશે કે નહીં. એટલે ચોપાય છે, સાથ એણી પેરે આવશે, એણે રસે તણાણો, વચન સર્વે સાંભળી આવશે બંધાણો. બંધાય ના આવે. કઈ રીતે? તો છત્રસાલ મહારાજ દૂરથી કહેતા ને, જી બાબાજુ રામ રામ, પછી કે આવો નજીક, આવો નજીક, આવો નજીક. પછી પ્રાણનાથજી કીધું ને હવે તો તમે અમારા ફંદામાં ફસાઈ ગયા, જાહો ક્યાં? એ આફુડા સા કુંડલ ને ગોતવા ગયા હતા. એ ઓટોમેટિક સંજોગો બન્યા કે આફુડા હામેથી આવ્યા કે નહીં, ઓટોમેટિક. વાણીમાં તાકાત છે, કારણ કે હામે જયારે મળવા ગયા ને ત્યારે ભાગવતના શ્લોકો બીજી ચોપાયું એમ ગાતા ગાતા જતા હતા. એનાથી પછી જે ખાસલ ખાસ સખી હોય રહી શકે? એક શબ્દ સાંભળીને તણાઈન આવે. એટલે કે છે એક લવો સુણે જે વાસના તે સંગ ન મૂકે ખીણ માત્ર. આ વાણીમાં તાકાત છે. અને આ વાણી કોના મુખમાંથી પ્રગટી? જોજો, રાસની વાણીનું અવતરણ થવાનું છે. અવતરિત ક્યાં થઈ છે? મહેરાજ ઠાકુર એવું નામ નથી લખ્યું આ ચારેય ગ્રંથમાં, દરેક પ્રકરણના ચોપાઈના અંતે. ઇન્દ્રાવતી એ વાણી બેહદ પ્રગટી, ઇન્દ્રાવતીને મુખ ઘણી વિધે એ રસ પીવે બેહદ ને સુખ. પોતાએ તો પીધું જ છે, પણ હવે એ પ્રવાહિત
કરે છે કે નહીં? તો વિચાર કરજો, વાણી છે એનું અવતરણ ક્યાં થયું અને પ્રવાહિત ક્યાંથી થઈ? આના માટે સમજવું પડે. આપણે બધા આપણે સ્કૂલમાં ભણીએ ને તો રિઝલ્ટ તો આવશે ને, પછી ભણતા 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 ડિગ્રી લઈને કોલેજમાં જાય, પછી યુનિવર્સિટીમાં જાય, એન્જિનિયરિંગ કરી કે મેડિકલ કરી, ડોક્ટર બની. હવે ન્યાન આપણે કંપની નાખશું, માનો કે એન્જિનિયરિંગ કર્યું તો ન્યાન આપણે કોલેજ વાળાને કેવું મને અહીંયા જ નોકરી આપો, હું અહીંયા જ નોકરી કરવા માંગુ છું. અને મેડિકલ કોલેજમાં જ્યાંથી આપણે મેડિકલની ડિગ્રી મળી, ડોક્ટરની પદવી મળી, આપણે એમ કેવું અહીંયા જરાક જગ્યા તમારી ગ્રાઉન્ડમાં બહુ મોટી છે તો મને એક ક્લિનિક ચાલુ કરવા દો ને, હું અહીંયા જ ભણ્યો છું, તમારો જ વિદ્યાર્થી છું, અત્યારે જગ્યા બહાર બહુ મોંઘી છે, અહીંયા શરૂ કરવા દો ને, તો એનો બેડો પાર થઈ જાય. આ યુનિવર્સિટીનો કોલેજનો એનો થાય ન્યા. એટલે સમજવા જેવું છે, જ્યાંથી ડિગ્રી મળે, જ્યાંથી સર્ટિફિકેટ મળે, ત્યાં પ્રચાર પ્રસાર થાય. મળે ક્યાંક બીજી જગ્યાએ અને પ્રચાર પ્રસાર ક્યાંક બીજી જગ્યાએ. તો મહત્વ કોનું વધારે? તમને ડોક્ટર તરીકે ઓળખે ક્યારે લોકો? તમે તમારું સર્ટિફિકેટ વોટ્સઅપમાં મૂકો ને કે હું ડોક્ટર બની ગયો, કોઈ ડોક્યુમેન્ટ ન જોવે, એકવાર જોહે અને આમ કરશે, તમે બની ગયા, ઓકે. અને પછી તમે ક્લિનિક ચાલુ ન કરો, કોઈ દર્દી છે એને દવા ન આપો, એનો રોગ દૂર ન કરો, તમે ડોક્ટર કહેવાવ? એની ડિગ્રી લઈને 5 વર્ષ બેઠા રહેજો, કોઈ તમારા ભાવે ન પૂછે. ભલે તમે એમાં પીએચડી કર્યું હોય, આગળનું કર્યું હોય, એમબીબીએસ પછી એમડી એમએસ સર્જન કર્યું હોય, ગમે કર્યું હોય, જો ડોક્ટરનું કામ ન કરો તો તમને કોઈ ડોક્ટર ગણે નહીં. તો પ્રચાર પ્રસાર થાય ને એનું મહત્વ, એ જગ્યાનું મહત્વ વધારે છે. તો હવે આપણે સમજવાનું, વાણીનું અવતરણ ક્યાં થયું? અબસામાં ને. ચાલો ઈ પહેલા આપણે એમ કહી કે મૂળ તારતમ મળ્યો ક્યાં? મૂળ તારતમ મળ્યો કે હવે જામનગર ની અંદર જ બધી જગ્યાઓ જુઓ, શ્યામજી મંદિરમાં ને, તો શ્યામજી મંદિરનું એટલું મહત્વ છે કેમ? જો શ્યામજી મંદિરમાં તારતમ મળ્યો, પછી ચર્ચા દેવચંદ્રજી ક્યાં શરૂ કરી? એના ઘરે જેને આપણે શું કહે રાજ મંદિર. પછી ત્યાં જગ્યા નહોતી, જગ્યા ટૂંકી પડતી હતી, તો ક્યાં ગયા? એ કોનું ઘર છે? હજી તો મેરા ઠાકુરની તમે એન્ટ્રી જ નથી થઈ ને. પછી ત્યાં બંધ બાઈને ચર્ચા થતી ને થોડીક, એટલે ચુગલખોરે હતા જ નહીં, જેવી તેવી ચુગલી કરતા જ નહીં, કે બહેનો અને ભાઈઓ, સ્ત્રી અને પુરુષો સાથે બેસે છે, ચર્ચા થાય છે, ત્યાં શું થાય છે જરાક જોવો તો ખરા. પછી દેવચંદ્રજીને જયારે આ ખબર પડી ત્યારે એમ કીધું કે હારા આવી વાતો કરે, તો હાલો ને એક કામ કરો ને, રસ્તે હાઈલા જાય અને આપણને જોવે કે આપણે શું કરી છે. પછી આપણે એને અત્યારે કહીએ ને શું, ખીજડા મંદિર કહીએ છીએ કે નહીં? તો મહત્વ કોનું? તારતમ મળ્યો ક્યાં, એની ચર્ચા ક્યાં થઈ? વ્રજ રાસ પરમધામ બધું એને દેખાઈ ગયું. કૃષ્ણ પરમાત્મા 16 વિષયમાં 2.5 કલાક એને બધું જ કીધું. એ વાતો ન્યા ન થઈ, પછી ત્યાં ગયા નથી. વાતો શરૂ ક્યાં થઈ? રાજ મંદિરમાં, પછી ચાકલા મંદિરમાં, પછી એનાથી ને વિશેષ. એટલે જોજો, પોતાનું ઘર હોય ને ઈ છોડી દીધું અને પછી જનરલ જગ્યા આવી ગઈ, તો મહત્વ કોનું વધી જાય? જે જનરલ જગ્યા હોય ને એનું વધી જાય કે નહીં? તો જેને આપણે શ્રી 5 નવતનપુરી ધામના નામે ઓળખવી, એ ખીજડા મંદિર, એનું મહત્વ વધારે છે કે નહીં? તો હવે આગળ વાણી અવતરિત ક્યાં થઈ? અબસામાં ને. પણ હવે એનો પ્રચાર પ્રસાર ક્યાં થાય છે? આ સમજવા જેવું છે. તો વ્રજ રાસ નવતનપુરી પરમધામ, આ લીલાની અંદર જે રસ છે એ રસ પ્રવાહિત થયો ક્યાંથી? શરૂઆત ક્યાંથી થઈ? શ્રી 5 મહામંગલપુરી ધામથી થઈ ને. કારણ કે જો ગઈ વખતે ચર્ચા કરી હતી, મેરા ઠાકુરની એક જ ઈચ્છા હતી, તમને દેખાય અને મને કેમ ન દેખાય. એની ઈચ્છા અધૂરી હતી. ક્યાં? કઈ જગ્યાએ? જામનગર ની અંદર ને. પણ દેવચંદ્રજી એને ધીરજ અપાવતા કે ધીરજ રાખ, મેં 69 પત્ર લખ્યા છે અને મોકલા છે, જવાબ નથી આવતો, મને છટપટાટ છે, હું મૂંઝાવ છું, પણ મને એટલો વિશ્વાસ છે કે જાગણી તારા હાથમાં છે. એટલી જ મને ખબર જ છે કે જાગણી તું જ કરવાનો છો. થાય કે નહીં? તો થોડીક ધીરજ રાખવી પડે કે નહીં? જો આ દેવચંદ્રજી આને કીધું છે. કોને કીધું?
આ સમજો, આ રાસ હવે પ્રવાહિત થાય છે ને, આ એને ઓલું શું કહેવાય, ધૈર્ય બંધાયું છે ને, એ આ ચર્ચા છે અને આ ભૂમિકા છે. તો હવે આગળ જાઓ તો એ હફસામાં ગયા તો છે ને, એ બધી ચર્ચા હજી આવશે, પણ થોડીક આપણે હજી બીજી ચર્ચાઓ લઈ લઈએ. આ બેહદવાણીની ચોપાઈ લીધી અને હવે બીજી ચર્ચા આપણે લેવાની છે. એ આપણે કઈ ચર્ચા લઈ શકશું? અમે છે ને આઠમના સત્સંગમાં લીધી હતી, એ થોડીક ચર્ચા આપણે લઈ લઈએ. 22 દિવસ સુધી પ્રાણનાથજી કોના સાનિધ્યમાં રહ્યા હતા? સદગુરુ મહારાજના સાનિધ્યમાં રહ્યા હતા ને. 22 દિવસ સુધી સરસ મજાની ચર્ચાઓ થઈ. પછી 22મા દિવસની રાત્રિએ જ્યારે દેવચંદ્રજી એમ કીધું, શું કીધું? કે હવે મહેરાજ ઠાકોર, હું બિલકુલ સ્વસ્થ છું, મને સારું છે, તમે ચિંતા ન કરો અને ઘરે જાઓ. હવે ઈ જે ચોપાયું છે ને ઈ લેવાની છે, એ આ પ્રસંગને લગતી છે ને એટલે. ત્યારે વળી ધણીજીએ કીધો વિચાર, જે સાથ ઘેર તેડી જાવું નિર્ધાર. ત્યારે સંવંત 17 12 વર્ષ, ભાદરવો માખ અને અજવાલો પખ. ચતુર્દશી બુધવારી થઈ, સનંદ સર્વે શ્રી બિહારીજીને કહી. મધરાત પછી કીધું પર્યાણ, બિહારીજીને કાંઈક ખબર થઈ જા. કોણે નક્કી કર્યું છે? રાજજી મહારાજ. ક્યાં જાગે છે? પરમધામમાં. એકલા જ જાગે છે ને. તન તો અપને અરસ में, सोतो सोए नींद में, जागत है एक खावंद, એ નીંદ દઈ જીનને. એકલા જ જાગે છે. એને નક્કી કર્યું. વિક્રમ સંવત 1712 દેવચંદ્રજીનો અંતર્ધ્યાનનો સમય થયો ત્યારે વિચાર કર્યો, નિર્ધાર કર્યો છે કે સુંદર સાથને તેડીને પાછા પરમધામ લાવવાના છે, એટલે ઈ સ્વરૂપને અંતર્ધ્યાન થવું જ પડે. કૃષ્ણ 3 વાર દર્શન દેવાના બંધ કરે, એ આવેશ સ્વરૂપ દર્શન દેવાનું બંધ કરે અને એ આવેશ સ્વરૂપથી વાણી અવતરિત થાય અને વાણીમાં એ આવેશ ચાલ્યો જાય અને ઈ વાણી સુંદર સાથના ચિત્ત સુધી જાય તો જ જાગણી થાય. તો એમાં બધી તિથિ જ આવી છે, આ બે ચોપાઈ બોલ્યો એમાં. અને મધરાત પછી કીધું પર્યાણ. મધરાત પછી કીધું પર્યાણ એટલે બિહારીજીને થોડીક ખબર પડી કે એમના પિતાશ્રી છે હવે આ શરીર છોડી દેવાના છે. પણ એ સમયે તમે વિચાર કરો કે જો મહેરાજ ઠાકુરને ઓળખાણ હોત કે આ શરીર છે ને એ ફક્ત દેવચંદ્રજી નથી, ફક્ત મારા ગુરુ નથી, પણ એ સાક્ષાત પ્રાણનાથ છે, એ ખબર હોત તો એ એમને છોડીને જાત. એ તો ઘરે વયા ગયા. આમ થોડાક દુખી હતા, થોડોક વિરહ કર્યો, પણ ઓળખાણ નહોતી. તો મેં ચોપાયું છે ને તારતમમાં નથી મોકલી, પણ પર્સનલ મોકલી. પર્સનલ બ્રોડકાસ્ટ ગ્રુપમાં લગભગ આમાંથી ઘણાય છે. એટલે છે ને મારો વિચાર એવો છે કે એક એક ચોપાઈ બોલો, ઈ પણ કઈ રીતે બોલશો અહીંયા આવીને, ભલે આમાં દેખો કે ન દેખો પણ બધાને ખબર પડે. આમથી આમ આવજો, ત્યાંથી બોલશો તો પાછું આમાં સંભળાય નહીં. મારા મોબાઈલમાં છે પણ મારો મોબાઈલ અહીંયા છે. એક કામ કરો, ઉભા થઈને બોલો અને નિરાયતે બોલજો, નિરાયતે, ઉતાવળ કોઈ નહીં કરતા. ઉભા રહ્યો. છે બીજું કોડલેસ? જો હું તેને સમે થઈ બેઠી અજાણ, મુને ફજીત ગિનાને કીધી નિર્વાણ. ઘેરથી તેડી મુને દીધી નીત, તો હે ન મૂકી જીવે મોહજળ બુધ. જો ઇન્દ્રાવતી પોતાના માટે કહે છે, મહેરાજ ઠાકુર માટે નથી. હું તેણે સમે થઈ બેઠી, બેઠો નથી, બેઠી અજાણ. ઇન્દ્રાવતી કે હું તો અજાણી થઈને બેસી ગઈ. અને કયું જ્ઞાન? મારી ફજેતી કરી. કયા જ્ઞાને? આ સંસારનું જે જ્ઞાન છે ને એ જ્ઞાન મારા મગજમાં અત્યાર સુધી હતું કે આ તો એક પંચભૌતિક શરીર જ છે અને આ મારું શરીર છે ને એના ઈ ગુરુ છે. પણ મારા પરમધામના છે, મારા કૃષ્ણ, મારા ધણી સાક્ષાત એમની અંદર બિરાજમાન છે, એ સાક્ષાત શ્યામા મહારાણી છે, એવી એને ઓળખાણ નહોતી. એટલે મારી ફજેતી થઈ કે નહીં, એ પોતાને ધિક્કાર આપે છે કે આવી શક્તિ સાક્ષાત આવી નિધ આ સંપત્તિ હતી મારી સામે રહી અને એને ઓળખી શકી નહીં. ત્રીજું ચરણ શું છે? ક્યાંથી, કયા ઘરે તેડ્યા?
નહીં, ઘરેથી તેડી મને દીધી એટલે અહીંના ઘરેથી ને ધ્રોલથી આવ્યા છે તો અહીંયા જામનગર એને ઘરે જ ગયા છે ને એવું, અને જામનગર ઘરે જ બોલાવી લીધા છે કે ધ્રોલથી તેડાવ્યા. આ સમજવા જેવું છો. આપણે બધા ઘરમાં બેઠા હોય કે નહીં, કોક એવું આવશે કે જે તમને ઘરમાં જ બહાર કાઢશે કે ભાઈ મોય કા બધું ને હાલ. તો દેવચંદ્રજી જુઓ ક્યાં હતા, પ્રાણનાથજી ધ્રોલમાં હતા, કાંઈ મૂકતા નહોતા. વાળવા વિટોળોમાં કેટલોય સમય જતો ત્યારે દેવચંદ્રજી એમ કીધું કે ભાઈ મારે તારી હારે જ વાત કરવી છે, મારે બીજા કોઈ હારે વાત કરવી નથી, હું એને જ યાદ કરું છું, એનું મારે કામ છે. ન્યાથી તેડા બધા જામનગરના ઘરે ગયા છે, ન્યાથી બોલાવ્યા, પોતાના સાનિધ્યમાં રાખ્યા કે નહીં. પણ મને કોણ ઘેરી વળ્યું તું, એ ચોથા ચરણમાં કે કઈ બુદ્ધિ, મોહજલની બુદ્ધ છે ને એ મારી સામે સાક્ષાત પ્રાણના થતા ને, એ મોહજલની બુદ્ધિ એને ઓળખી શકી નહીં. જો આ સમજવા જેવું છે. આપણી વચ્ચે પણ કોઈને કોઈ વ્યક્તિને રાજજી મહારાજે મોકલા જ છે, મોકલા છે કે નહીં. આ કેમિકલ લોચા વાળા આવશે. આપણે ત્યારે 400 વર્ષ પહેલા એ લીલા થઈ ગઈ, તો અત્યારે પાછો ઈનો જ રસ અને એવી જ એવી આપણી અંકુરિત આત્મા કેમ થઈ જાય છે. કાંઈક તો આની હારે આપણો સંબંધ હશે. નકર ઘણા એમ કે લીલા પૂરી થઈ ગઈ, એ તો બધા વયા ગયા, તો પછી આપણે શું કરીશું. આ વાણીમાં બ્રહ્મ સૃષ્ટિ છે અને આપણો જીવ ઉત્તમ હોય એની લગાવ થાય એટલે આમાંથી એની સુરતા ઉડીને તમારી ઉપર આવે જ. અને કાયમ એને જ કહેવાય સતગુરુ, એને જ કહેવાય કાયમ રહે. પરમધામમાં લીલા કાયમ હતી, અહીંયા આવ્યા તો એ કાયમ છે અને હજી કાયમ રહે. આ વાણી છે ને ત્યાં સુધી એને કહેવાય સત. એવો જ આનંદ આપણે લઈ છીએ કે નહીં. પણ સપનાની બુદ્ધિ ઘેરી વળશે તો ઓળખાણ થશે નહીં. એટલે આ પ્રસંગ જાણવો જરૂરી છે. એટલે મેં આ ચોપાઈ લીધી હો. ચાલો આગળની ચોપાઈ. મુને ઉતી માયાની લહેર તો ન આવ્યો જીવને બહેર. આખું બોલી નાખ. આખી બોલો. મુને ઉતી માયાની લહેર તો ન આવ્યો જીવને બહેર. ત્યારે સારી નીત ગઈ માહેથી મારે હાથ. શ્રી ધામ ઘેર પહોંચ પ્રાણનાથ. જો હું એટલે જ કહું છું કે વાણી તમે રોજ વાંચો. કેમ ખબર? એ વાણી સાથે પ્રેમ થાય, ચોપાઈ સાથે પ્રેમ થાય, તમને અજાણી લાગે જ નહીં. અજાણી લાગે ને તો સમજવાનું ઘરે આપણું મંથન ઘટે છે. રોજ વાંચો, રોજ એનું વાંચો તો થશે. એને સમય પેલું ચરણ બોલો. હવે હું આખી એટલે જ વંચાવું છું કે તમને વાંચવામાં જયારે તકલીફ પડે ને, કાં તો આંખનો પ્રોબ્લેમ હશે, કાં આપણી પ્રેક્ટિસ નહીં હોય. એટલે પેલું ચરણ જ બોલો. મુને ઉતી માયાની લહેર. મુને ઉતી માયાની લહેર. સમજો આપણને બધાને શું હોય, જો ઇન્દ્રાવતીએ જે અનુભવ કરી લીધો ને પછી આપણે એમાં ઊંડું નથી ખૂંચવાનું. આ ચોપાઈ ઈ કહે છે કે મેં તો ભૂલ કરી. મને સાક્ષાત એમ કે તું ઇન્દ્રાવતી છો, તું પરમધામની નિર્મળ આત્મા છો, તારી અંદર કોઈ અવગુણ નહોતી, છતાં પણ હું માયાવી બુદ્ધિથી જ વિચારતી હતી. વિચાર કરો તો હવે તમે એકવાર જાગી જાવ ને તો મારી જેમ માયાની બુદ્ધિથી વિચારતા નહીં, નકર જિંદગી પાછી એમાં જ જાય. બીજા કેટલાય વર્ષો એમાં વયા જાય. ગોળ ગોળ ફરી ફરીને પાછું ન્યા જવું પડશે. તો ન આવ્યો જીવને બહેર. જીવને કાંઈ ઓળખાણ થઈ નહીં. બોલો આગળ. ત્યારે મારી નીત ગઈ ને માયાથી મારે હાથ. મારી સંપત્તિ હતી, મારા હાથમાં હતી, ગઈ કે નહીં. જોજો ઘણી વાર આપણું બધું લૂંટાઈ જાય ને તો એમ છેલ્લે આમ સંતોષ થાય, આટલું તો છે, આપણે આમાં રહેવું. પણ ઈ વયું જાય તો એનો મતલબ એ છે કે આપણે ધ્યાન આપ્યું નહીં. જે આપણી બેઝિક રિક્વાયરમેન્ટ છે ને, પ્રાથમિક જરૂરિયાત, જો ઈ જો તમારા હાથમાંથી વહી જાય ને તો આપણે ઈ ધ્યાન નથી આપ્યું. અને આપણી પ્રાથમિક જરૂરિયાત છે આવડિયાજી છે ને, બ્રજ રાસ અને પરમધામની ચર્ચા, એ બ્રહ્મ લીલા છે ને, ઈ જ આપણો ખોરાક છે. એ આપણી બેઝિક રિક્વાયરમેન્ટ છે. જેમાં અહીંની હોય ને રોટી, કપડા ઓર મકાન, એમાં આપણે ત્રણ જ, બ્રજ રાસ અને પરમધામ. ઈ રસ નકરો પીધા જ કરવાનો, પીધા જ કરવાનો. ચોથું ચરણ. કોણ ગયું? શ્રીધામ. શ્રીધામ એટલે રંગમહોલ. અને દેવચંદ્રજીને એક જ વાતનું દુઃખ હતું. શું? કે હું જાઉં છું પણ બાઈજીએ ઘર ચલતે જાહેર કરે વચન. આડી ખડી ઇન્દ્રાવતી હે ઇનકે હાથ જાગન. ઈ મને નથી જવા દેતી એટલે બોલાવી હતી. બોલાવી લીધી.
આટલી રીતે સરસ મજાની બોલાવી કે મારે બીજા કોઈનું કામ નથી, ઇન્દ્રાવતીનું કામ છે. જો ઇન્દ્રાવતીને પોતાની ઉપર વિશ્વાસ હોત ને તો એ દેવચંદ્રજીને મૂકીને ઘરે જાત નહીં. તો વિચાર કરો આ મોહજલનું પૂર કેવું છે. ઈ માયાની લહેરમાં ઈ તણાઈ ગયા. તો આપણે તો સ્વાભાવિક છે એમ ને, આપણે તો આ પેલા તો આપણે શું આવું બધું આપણી જાતને એવું કહીને, એ તો ઇન્દ્રાવતી હતી ને આપણે બધા તો જો આપણે રોદણા રોઈ છીએ. આપણે જો દાવો કરતા હોય કે આપણે એ ઘરના છે તો આપણે કરી શકીએ, શા માટે નહીં? પણ આમના જે અનુભવો છે ને એ અનુભવમાં પાછું આપણે કૂદવાનું નથી. સમજી જાવ પેલા. બોલો આગળની ચોપાઈ. આહી માહેથી અદ્રષ્ટ થયા, અમે મારા સાજા બેસી બસ રહ્યા. અહીં અમમાયથી અદ્રષ્ટ થઈ ગયા. અહીં એટલે ક્યાંથી? જોજો હવે રાસ ચોપાઈના રૂપમાં પ્રવાહિત થવાનો છે. રાસની ચર્ચા તો કરતા જ, પણ હવે રાસ કિતાબનું અવતરણ કરવાનું છે. એટલે રાજજી મહારાજનો જ હુકમ છે ને ઈ જ પોગાડે છે, બીજું કાંઈ નથી. એટલે અહીં અમમાહેથી અમારી વચ્ચે જતા અને હવે અદ્રશ્ય થઈ ગયા. અમે કેવા બેઠા રહ્યા? આપણે કોઈ દી માંદા પડ્યા? અને કઈ માંદગીમાં ખાટલામાં પડાય? લોકો ખબર કાઢવા ક્યારે આવે ખબર? તમે સ્વસ્થ હો બીજાની જેમ જ દિન રાત દોડો ને, કોઈ તમારે ખબર ન કાઢે. કોઈ દી તમારે વખાણ કર્યા એટલે તું તો બહુ દોડશો, ખરેખર તારી મહેનત ને કેવું પડે. પણ હમણાં ખાટલે દાવ એટલે ન્યા જઈને કાંઈ વાંધો નહીં, તમ તારે ભલે મહિનો તમારે આરામ કરવો પડે પણ હાજા થઈ જાવ પછી બધું કરજો. ન્યા ખબર કાઢવાય કેટલા આવે કા? આપણી ખબર એ દુનિયા ત્યારે જ કાઢે જો આપણે આમાં માંદા પડી. સારા ને સાજા એટલે આ દુનિયા જેવા જ બેઠા રહો ને તો ગામને ખબર જ નહીં પડે કે તમારી પાસે કયું ધન છે. એટલે સારા સાજા એટલે દુનિયાના જીવ જેવી વર્તણૂક કરે છે ને એવી જ વર્તણૂક અમને કરી. અમને કાંઈ પરમધામનો કે અમારા પ્રાણનાથી સાક્ષાત હતા એ વિરથ્યો નહીં. એટલે શ્રીધામ એટલે રંગમોલમાં સાક્ષાતી પાછા વયા ગયા અને અમે એને ઓળખી શક્યા નહીં. સારા સાજા એટલે હતા એવા ને એવા. એટલે ઘણ લાગ્યો કપાળમાં. એ ચોપાઈ વારંવાર હું તો કહું રાસ ગ્રંથની પહેલા પ્રકરણની 84 ચોપાઈ છે ને એમાં બધું આવી જાય. ઘણ લાગ્યો કપાળમાં, અમે તોય અંધના અંધ. એટલે આમાં કે અમે સારા સાજા બેઠા રહ્યા હતા ને એવા બેઠા રહ્યા. બોલો આગળ. જો કાંઈ જીવને આવે ભાઈ તો આ વચન કેમ કાને સંભળાય. જો જીવને થોડી ઘણી પણ ઓળખાણ થઈ હોત અને ભાળ મળી હોત, કઈક મહત્વ સમજાણું હોત તો દેવચંદ્રજી અંતર્ધ્યાન થયા એ પછી મારું શરીર રહે કઈ રીતે? એ સમાચાર સાંભળીને મારું શરીર ન છૂટી જાત. પણ દેવચંદ્રજીને અમે એક શરીર જ જાણ્યું, એ સાક્ષાત મારા ધણી હતા એવી ઓળખાણ થઈ નહોતી. હવે આગળ બોલો ચોપાઈ. તે તમે જોયું મારી દ્રષ્ટ અને જીવ થઈ બેઠા કોઈ દૃષ્ટ. પાછળ વાળાને બોલવાનું છે કે નહીં? એક મિનિટ પાછળ વાળાને જો તો માઈકી બાજુ. તેતા મેં જોયું મારી દ્રષ્ટ અને જીવ થઈ બેઠો કોઈ દૃષ્ટ. તેતા મેં જોયું મારી દ્રષ્ટ, મેં અંતરદ્રષ્ટિથી વિચારીને જોયું ને તો મને ખ્યાલ આવ્યો. પણ મારી માથે સવાર કોણ હતું? આ તમને જગાવવા જ ન દીધી, આ તમને બહાર નીકળવા જ ન દીધી. કોણ? જ્યારે જીવ થઈ બેઠો કોઈ દૃષ્ટ, તો દૃષ્ટ કોણ છે? એટલે જ આ રાસ કિતાબમાં 3જા પ્રકરણમાં શું આવે? આપણે ગાવામાં બહુ મજા આવે, ગાવામાં બહુ મજા આવે. ભૂંડા જીવ, જીવને કેવો કીધો? એ દૃષ્ટ છે. આપણો દુશ્મન કોણ? પણ એ દુશ્મન છે, પણ એ દુશ્મનને મિત્ર બનાવવાનો છે, એને પરમધામ તરફ વાળવાનો છે. બોલો 3જું 4થું ચરણ. નહીં તો વિછોડો કેમ ખમાય, પણ દ્રષ્ટ ભરમ બેઠો મનમાય. નહીતર આ વિયોગ હું સહન કરી શકત, હું વિખૂટો પડત પ્રાણનાથથી. પણ ભ્રમ છે. કયો ભ્રમ છે? ભ્રમ છે ને એ દૃષ્ટ જ છે. ગઈ વખતે આપણે ચર્ચા કરી હતી. ભ્રમ કયો છે? વ્રખ ઊભું મૂળ વિના એનું ફળ વાંચે સૌ કોઈ, અને વળી વળી લેવા દોડતી. જાગી જાય ને તોય જાય. બોલો બધાને ખબર છે કે આમાં કાંઈ લેવાનું નથી, આ કાંઈ ભેગું આવવાનું નથી. હજી આપણે કુચે મરી છે ને
5 વર્ષ પછી પાછા હતા નેવા નેવા ખાલી જ રહેવાના છે. તોય આપણને માયા લાગેલી છે, આપણી બંધનમાંથી છૂટતા નથી. કેવડો મોટો ભ્રમ છે. જ્યાં સુધી આપણે વાણીના સંપર્કમાં હોય, વાણી વાંચતા હોય, સુંદર સાથની સોહબતમાં હોય, ત્યાં સુધી એમ થાય કે આહા અલૌકિક આનંદમાં છે. પણ જેવા એમનો સંગ છૂટે અને વાણીથી અળગા થાય એટલે હતા એવા આ ભ્રમ લાગી જાય છે પાછો. એ દૃષ્ટ છે. બોલો આગળ. એણે સમય અમને શું થયું, સગાઈ તણું સુખ કાંઈ ન જો લહ્યું. આ સમજો, એને સમયે અમને તો કોણ જાણે એવું શું થઈ ગયું કે મૂળ સંબંધ જેની હારે હતો, પરમધામનો સંબંધ હતો ને, એ સંબંધ અમને યાદ રહ્યો નહીં. અને આઈના જીવ જે સંબંધ રાખે ને શરીરનો, કે આ તો એક શરીર છે, બસ એટલી જ એની ઓળખાણ રાખી. મૂળ સગાઈ છે ને એનું મહત્વ અમને સમજાયું નહીં. બોલો આગળ. જો રે બહેની અમે એમ કાં થયા, એવડા દુઃખ અમે ખમીને રહ્યા. જુઓ રે બહેની, હવે જો પાછા ભાઈઓ તો આવ્યું નહીં. જુઓ રે ભાઈઓ અમે એમ કાં થયા. જુઓ રે બહેની અમે એમ કાં થયા. એટલે સખ્યું સખ્યું ની અંદરની જ વાતો છે ને, એકબીજાની બેનપણી જ છે ને. પરમધામની બ્રહ્મ સૃષ્ટિ માટે કે છે કે એ બહેની ઇન્દ્રાવતી બીજી સખ્યુને કે છે. બીજી સખ્યુને કે છે એટલે બીજી હજી જે માયામાં પડી છે ને, જે હજી જાગવાની છે, ન્યા સુધી હજી ઇન્દ્રાવતી પોઈગી નથી. એને આ વાણીની ચોપાઈ જ્યારે વાંચશે ને ત્યારે ઇન્દ્રાવતી શું કહેવા માંગે છે ને ખબર પડશે. આ 400 વર્ષ પછી પણ આપણે આ ચોપાઈ વાંચીને તો ઇન્દ્રાવતી શું કહેવા માંગે છે ને આપણને જેની બેન ગણે છે, આપણને જેની બેનપણી ગણે છે. ચોથું ચરણ. એ દુઃખની વાતો છે અતિ ઘણી, પણ એ આવ્યા મારા વાલાજી તણી. જો હવે આ સમજવા જેવું છે. એ દુઃખની વાતો છે અતિ ઘણી. ઈ તો ચોથું ચરણ તો પેલું છે ને, અમે સહન કર્યું ઈ જ છે ને. હા, એવડા દુઃખ અમે કાં ખમી રહ્યા, કેવડું દુઃખ અમે સહન કર્યું. એટલે આ જે ચોપાઈ બોલ્યા ને એની પેલું ચરણ ઈ છે ને. એ દુઃખની વાતો છે અતિ ઘણી. એ દુઃખ સહન જ ન થાય, એ દુઃખનું વર્ણન જ ન થાય. ઘણી બધી વાતો છે, પણ કોની આજ્ઞા હતી? જોજો હવે દુઃખ કયું થશે ને એ સમજવા જેવું છે. એ દુઃખ એ અબસામાં જઈને પ્રગટ કરશે. અને જેમ તેમ નહોતા રોયા, બહુ જબરજસ્ત રોવું પડ્યું, બહુ મોટું દુઃખ હતું. પણ એ આજ્ઞા કોની છે? ધણીજીની. બોલો આગળ. એણે સમય નિધ નવ જાય તો આવે સ્વરૂપ કેમ મુકાય. એણે સમય જો નિધ ન જાય. અત્યારે નિધ ક્યાં હતી? અત્યારે સંપત્તિ ક્યાં હતી? દેવચંદ્રજીની અંદર. પણ એ હતા બરફ સ્વરૂપમાં. કેવા હતા? બરફ સ્વરૂપમાં. એક જ જગ્યાએ હતું ને, વાણીના રૂપમાં પ્રવાહિત થઈ નહોતી. હવે એની ઉપર પ્રકાશ પડે, તડકો પડે તો બરફ પીગળે, અને પાણીના રૂપમાં પ્રવાહિત થાય ને ઈ તમે પીવો તો તરસ છીપાય કે નહીં? તો ઈ નિધ ગઈ. કઈ? દેવચંદ્રજી રૂપી નિધ ગઈ. ઈ નિધ ગઈ તો હવે મળશે ને કઈક. એટલે ચોથું ચરણ શું કહે છે? એણે સમય નિધ ન જાય તો. જો મૂકવાની વાત કરે, અહીંયા પકડવાની વાત નથી. આવેશને પકડવો જોઈએ. તો અહીંયા તેમ કહે છે મુકાય. દેવચંદ્રજી જો અંતર ધ્યાન ન થાય તો આવેશ સ્વરૂપ જે 3 વાર દર્શન આપતું હતું, બધા એની જ લાલચમાં રહેત. દેવચંદ્રજીની ચર્ચા સાંભળીને કોઈ ચિત્ત સુધી નહોતા લઈ જતા. ચિત્ત સુધી કોઈ દેવચંદ્રજીની ચર્ચા ગ્રહણ કરી જ નહીં. બધાને તેમ જ હતું, દેવચંદ્રજી અલગ અને કૃષ્ણ અલગ. તો ધ્યાન ક્યાં રહીએ? કૃષ્ણના દર્શન કરવામાં. તો આ પ્રસંગ શું સમજાવે છે આપણને? કે ફક્ત દર્શન માત્રથી તમારી જાગણી થાય નહીં. ખુદ દેવચંદ્રજીને અંતર ધ્યાન થવું પડ્યું. એને 22 દિવસમાં કહી દીધું હતું, 22મા દિવસની રાત્રિએ કે જો મહારાજ તારે જ જાગણી કરવાની છે, અને મારું આ શરીર છે ને હવે અદ્રશ્ય થશે જ. એકને તો જાવું જ પડશે. હું જઈશ તો મારી શક્તિ તારી અંદર આવશે. એટલે થોડી ઘણી તો એને હિન્ટ આપી જ દીધી હતી. તો આવે સ્વરૂપ ક્યાં સુધી સુંદર સાથ નહીં મૂકે? જ્યાં સુધી દેવચંદ્ર જે અંતર ધ્યાન ન થાય ને ત્યાં ઓલા કૃષ્ણ આડિકા લીલા જે થતી હતી ને શરૂ રહેશે ને, એ આડિકા લીલા હવે બંધ કરવી પડે એમ જ હતી. હવે આગળની ચોપાઈ બોલો. આવેશ ધણી ઓળખાય, ઓળખે ખીણ જુવા ન રહેવાય. બોલો આગળ. તે માટે જો અમે ન થયા તો આ વાણી કેમ કહેવાય. તે માટે જો, તે માટે જો એમ ન થયા, એમ ન થાય. એમ ન થયા. ઓકે, થાય. હા થાય. તો આ વાણી કેમ કહેવાય. એને સમય જો એમ ન થાય તો આ વાણી
કેમ કહેવાય? જો આવેશે ધણી ઓળખાય, અને ઓળખે ખીણ એક જુવા ન થાય. આવેશથી ઓળખાણ થઈ જાય અને એક ક્ષણ પણ તમે ધણીથી જુદા રહી શકો નહીં. પણ એને સમય જો આમ ન થાત તો વાણી કેમ કહેવાય? જોજો હવે ક્યાં આવ્યા આપણે? વાણી ઉપર આવ્યા. હવે વાણીથી જાગણી કરવાની છે ને, ઈ સમય હવે જોજો શબ્દથી જાગણી કરવાની છે, ખાલી બોલીને નહીં. ચોપાઈના રૂપમાં વાણી પ્રવાહિત થવાની છે. ઈ સમય હવે આવી ગયો છે. તો શક્તિ શેમાં છે? આવેશમાં. આ પ્રકાશ ગ્રંથમાં આ ચોપાઈ, અને હવે આવેશમાં કેટલી તાકાત છે ઈ સમજો. આવેશ મૂક અને ધણી તણો, તેને કરું ભેળો સાથ. સાથ મળી સહુ એકઠો, વિનોદ થાશે વિલાસ. તો એક બાજુ આવેશ મૂકવાની વાત કરી, તો એક બાજુ આવેશ પકડવાની વાત કરી. આ બેમાં ફરક શું છે સમજો. પ્રકાશ ગ્રંથ ની અંદર એમ કે છે તો આવેશ સ્વરૂપ કેમ મુકાય? આવેશથી તો ઓળખાણ થઈ, ઓળખાણ થઈ પછી તમે વાલાજીથી જુદા રહી શકો નહીં, તો ત્યારે આવેશ મૂકવાની વાત કરી. અને હવે ઇન્દ્રાવતી એમ કહે છે કલશ ગ્રંથ ની અંદર કે મારી પાસે ધણીજીનો આવેશ છે, એની મદદથી હું સુંદર સાથ ભેગો કરીશ, અને સુંદર સાથ ભેગો થાય એટલે પરમધામની જેમ જ આનંદ ને વિલાસ કરશે. અને ઇન્દ્રાવતી શું કે મારી પાસે તો આવેશનો ભંડાર છે, મારા આવેશ માયેથી ભાગ દઉં, સાથને સાણી પેર, મનના મનોરથ પૂરા કરી હરખે તે જગવું ઘેર. મારી પાસે જેટલો આવેશ છે ને બધું હું સુંદર સાથને આપું, અને મારા જેવી જ એને બનાવી દઉં. અંગ આપ્યા વિના આવેશ પ્રેમ પ્રગટ કેમ થાય? આવેશ દઈ કરું જાગણી, જે મારા અંગમાં સમાય. સુંદર સાથના અંગમાં જ્યાં સુધી હું આવેશ નો આપું, પ્રવેશ નો કરાવું આવેશનો, તો પ્રેમ પ્રગટ થાય નહીં. આવેશ એના અંગમાં પ્રવેશ કરાવીને હું સુંદર સાથને આવેશ દઈને જ એની જાગણી કરીશ, જેમ મારા અંગમાં સમય. જેમ હું જાગી છું ને એમ જ હું એને જગાડીશ. તો એક બાજુ આવેશ સ્વરૂપ અદ્રશ્ય થાય છે, તો એક બાજુ આવેશના વખાણ થાય છે. પણ હવે ડિફરન્સ શું છે? ભેદભાવ શું છે? પેલા સાક્ષાત સ્વરૂપ દર્શન દેતું હતું એટલે વાણી પ્રવાહિત થઈ નહીં. હવે ઈ જ કૃષ્ણ હવે વાણીના રૂપમાં પ્રવાહિત થશે, તારતમના રૂપમાં પ્રવાહિત થશે. બસ ખાલી સ્વરૂપ પરિવર્તિત કરવાનું છે, સ્વરૂપ દેખાવાનું જ નથી. અને આની ઉપરથી આપણે ઈ સમજવાનું છે કે વાણીની અંદર જ તમે ડોક્યું કરો અને અનુભૂતિ કરો અને રસ પીવો. અમે ચર્ચા કરી હતી કે તમે કેરીનો દાબો નાખ્યો હોય, કેરી દેખાય, જોવો એને, તો કેટલી વાર આનંદ આવશે? એ તો સ્વરૂપ છે ને, દર્શન છે. જોજો એને શું કહેવાય, એને કાપવાનું નથી, એનો રસ નથી બનાવવાનો, જોયા કરો. તો ફેંકી દેવી પડશે છેલ્લે. એટલે ખાલી દર્શન તમ કરો તો આનંદ કેટલા સમય સુધી? ક્ષણિક ને. પણ ઈ કેરી તમે કાપો, ચીર બનાવીને ખાઓ, કે રસ બનાવો અને પછી પીવો, પછી સ્વાદ અહીંયા જાય, પછી એનું સ્વરૂપ રહે. પણ મજા કેવી આવે? પછી વર્ણન કોઈની સામે કરી શકશો નહીં. આ વાણીમાં ઈ જ તાકાત છે. આ રસ તમે પીવો ને પછી સ્વરૂપ નહીં દેખાય, પણ એ તમારી રગે રગમાં એવું પ્રવાહિત થશે ને કે આમ એવો અલૌકિક આનંદ આવશે ને કે તમે કોઈને કહી શકશો નહીં. એટલે આ જાગણી લીલા છે ને એ મહાન છે. પણ આ કોના હાથમાં છે? આ બધું કરવું કોના હાથમાં છે? આ સંસારને જો તમે ખેલ સમજી લ્યો ને વાણી થકી, તો ખબર પડે આ કોણ કરાવે છે. એટલે જ કે છે આવેશને નહીં અટકળ, પણ જાગવું અતિ ભારી. આવેશને અટકળ છે, આવેશને કોઈ રોકી શકે, પણ જાગણી કરવી ને એ બહુ ભારે કામ છે. આવેશ જાગવું હાથ ધણીને એ અમારું બળ. આવેશ જાગવું હાથ ધણીને, અથવા તો જોજો આવેશ જગવું બંને તારતમે. એ જુઓ જુગત વિચારી, આવેશ અને જાગવું બંને તારતમે. તારતમના હાથમાં છે. તારતમ કોણ છે? સાક્ષાત ધણીજી નથી છે ને. આવેશ અને જાગવું એ બંને તારતમના હાથમાં છે. પૈયા સૌના કાઢે પ્રગટ, નહીં તારતમને અટકળ. આવેશ જાગવું હાથ ધણીને એ અમારું બળ. આવેશ આપવો અને જાગણી કરવી કોના હાથમાં છે? ધણીના હાથમાં છે. શાસ્ત્રોના બધાય ખુલાસા થઈ જાય હો.
તારતમને ક્યાંય અટકળ છે નહીં. પણ આપણું બળ શું છે? આપણું બળ આપણા ધણીજી સાક્ષાત છે. તમને આવેશ આપવો અને તમારે જાગણી કરવી કોના હાથમાં છે? એટલે ઇન્દ્રાવતીને કોના જેવી બનાવી દીધી ધણીજીએ? પોતાના જેવી. હવે એ ચોપાયું બોલવા જાય શિબિર પૂરી થાય. આપણે વાત કરવી છે રાસની અને વાત કરી છે કલશની. પણ ઇન્દ્રાવતી ખુદ પોતે તારતમનો અવતાર છે. એ આપણને ખબર પડી જાય ને તો અપ્સાની લીલા સમજાય. એટલે તારતમના હું ખાલી બોલી દઉં છું, તમને લખાવતો નથી. એ તો કલશ ગ્રંથનું જયારે આવશે ને ત્યારે લખાવીશ. તારતમના સુખ સાથ આગળ વિધના વાલે કીધા. પછી એ સુખ એટલી ઇન્દ્રાવતીને દયા કરી ધણીએ દીધા. તો તારતમના સુખ સાથ આગળ ક્યારે દીધા હતા? તારતમના સુખ જ્યારે વાણી પ્રવાહિત નહોતી થઈ ત્યારે તારતમના સુખ આપવા વાળા કોણ? દેવચંદ્રજી જ ને. તો અલગ અલગ પ્રકારના કેટલાય સુખ વિવિધ પ્રકારના દીધા કે નહીં? પછી એ સુખ એકલી ક્યાં દીધા? એકલી ને ક્યાં દીધા? દયા કરીને ધણીએ દીધા. એને જ એકને શું કામ દીધા? હવે વિચારો. હાલો, આપણી પાસે બહુ ટાઈમ છે. મારે તો તમને ખાલી ભૂમિકા સુધી જ પોગાડવાના છે. હમણાં પોગાડી દે. કેમ પાત્ર હતું? વિરહ કર્યા પહેલા એને શું કર્યું? હફસામાં તો પછી ગયા. હાલો, પણ એ પહેલા એને શું કર્યું? જોજો, બહુ સમજવા જેવું છે. દેવચંદ્રજી કાનજી ભટ્ટના મુખે ભાગવત સાંભળતા તો એ ઘરે જઈને હુઈ ન જતા. હાલો ભાઈ, આજ તો સાંભળી લીધું, આજનું પૂરું, આપણો બેડો પાર. એનું એક જ કામ હતું. હું આ જે હું કથા સાંભળું છું એમાં રાસનું જે વર્ણન આવે એને રોજ ઘરે જઈને વાગો. અને પરીક્ષિત પ્રશ્ન પૂછે અને ભૂમિકા શૂન્ય થઈ જાય, એ રાતે નીંદર નો આવે. 14 વર્ષ એવા કાઢ્યા. તો એ ઘરે જઈને શું કરતા? એ જે હાંભળું હોય ને એને વાગોળતા. વાગોળે ને એટલે પોતાનું મંથન શરૂ થાય. તો આ પ્રાણનાથજી શું કરતા? દેવચંદ્રજીની ચર્ચા સાંભળીને. ગોવર્ધનભાઈ સાથે હતા ત્યારે તો બે ભાઈ ચર્ચાની ચર્ચા કરતા, રસ્તામાં વાતો કરતા, ઘરે જઈને વાતો કરતા. કાંઈ ધંધો હતો એટલે મોટા ભાઈ પછી શું કરે અને આ બે ભાઈ શું કરે? મોટા ભાઈ એમ કે આ બેન કઈ ધંધો નથી અને ઓલા બે એમ કે છે અમારા ગુરુ વિશે તમારે કઈ બોલવાનું આપણામ છે આવું ડેરિંગ. એટલે આપણે કઈ મારવા નથી દોડવાનું. પણ જોજો, આ બે ભાઈ ને ધંધો હું તો કઈ નહીં. ગોવર્ધનભાઈ ને આજ ચર્ચા, આજ મંથન કરતા કે નહીં? તો એને કર્યું અને એમાં ગોવર્ધનભાઈ નું ધામગમન થયા પછી એને કેવો આમ દુઃખ થયું ને, વિરોધ થવા માંડ્યો કે હવે આ સંસારમાં રહેવા જેવું છે જ નહીં. પોતાની સાથે પોતાનો ભાઈ તો હતા પણ ધામની સખી પણ હતી. એની સાથે જે 24 કલાક રહેવા મળતું ને ચર્ચા કરતા, એ રસ વયો ગયો. જોજો, એ રસ વયો ગયો ને એટલે દુનિયામાંથી રસ ઉડી ગયો. અને પછી તમને દેખાય મને એવું ઓલા 313 માં બીજા કોઈ થયું તું? સુખ તો બધાને આપતા તારતમના, પણ આને હવે કૃપા દ્રષ્ટિ છે ને એ ક્રિયા દ્રષ્ટિમાં પરિવર્તિત થાય છે. એટલે બધાની સામે સુખ દીધા, પણ ઇન્દ્રાવતી ઉપર દયા હું કામ થઈ છે? કારણ કે એ પાત્ર છે. એની માટે વિચાર કરો, એને શું શું ત્યાગ કરી દીધો. એ બધું વિતકમાં આવે કે નહીં? અવગુણ ને કાઢવા એને હું ન કર્યું. એ પાત્ર છે. એટલે એને આ બક્ષિસ મળી, આ નિધ એને જ મળી છે. એટલે કલશની અંદર આ જાગરણ પ્રકરણ છે ને અત્યારે આ ભૂમિકામાં આવે કે ધન ધન ધણી ધન તારતમ ધન ધન સખી જે લાવી. તો ધણીજી ધન્ય ધન્ય, તારતમ ધન્ય ધન્ય, તારતમ ને લાવવા વાળી સખી ધન્ય ધન્ય. એ બધાય ભલે ધન્ય ધન્ય હોય પણ જાગણીનું સુખ, જાગણીનું અંકુર એ તો કોના દ્વારા અને કોની અંદર ફૂટ્યું? ધન ધન સખી હું સોહાગણી. કે મારી અંદર જે સંપત્તિ આવી ને એના તો વખાણ થાય જ નહીં. મુજ માહે એ નિધ આવે. અને કેવો ગર્વ કરે ઇન્દ્રાવતી કે મું માટે લાવ્યા ધણી ધામથી, બીજા કોઈને ન થયું એની જાણ. પછી એને શું કર્યું એ બધું યાદ રહી જાય. કા મેં લીધું, પીધું, વિલસ્યું અને વિસ્તર્યું પ્રમાણ. કે મેં લીધું હોતન, પીધું હોતન, પછી મેં આનંદે લીધો, વિસ્તર્યું છેલ્લે આવશે. વિસ્તાર કરવા નીકળ્યા કે ન કીધા?
અને હું કામ એ વાણી સાથ માટે કહેવાણી, પણ કોને ન કીધો વિચાર. પછી દયા કરીને દીધું વાલે અંગ ઇન્દ્રાવતીને આ વાર. અંગ હોપી દીધું, તું ને હું બે એક જ છે, જુદા નથી. હું આવેશ અને તું આવેશ, તારી અંદર તારતમ છે. હવે તું વાણી પ્રવાહિત કર. બુધ તારતમ ભેળા બંને ત્યાં પહેલે પધાર્યા શ્રી રાજ. અક્ષરની બુદ્ધિ પણ હતી, તારતમ હતો, પણ રાજજીએ પોતાનો આવેશ કોને આપી દીધો? ઇન્દ્રાવતીને આપી દીધો કે નહીં? એટલે કહેવાય છે કે રાજજી પોતે તારતમ છે અને ઇન્દ્રાવતી પણ તારતમનો અવતાર છે. એટલે સાક્ષાત સ્વરૂપ ઇન્દ્રાવતી તારતમનો અવતાર. વાસના હશે એ વળગશે. હવે આમાં આપણે આમાં શું સમજવાનું? ઇન્દ્રાવતી સાક્ષાત તારતમનો અવતાર છે ને, વાસના હશે એ વળગશે. તો ઇન્દ્રાવતી અત્યારે ક્યાં છે? પ્રાણનાથજી ક્યાં છે? આવેશ ક્યાં છે? તારતમ ક્યાં છે? તો આ વાણી તરફ આવશે કોણ? આ વાણી ગમશે કોને? એટલે આપણે બ્રહ્મ સૃષ્ટિ છે કે નહીં એ ગામ પાસે સર્ટિફિકેટ લેવા જવાની જરૂર નથી. આની પ્રત્યે વળગણ થાય, તમે આને વળગો કા આ તમને વળગે, અને ગામમાં વાતો થાય આને કઈક થઈ ગયું તો જ થાય. આ ગામની જેમ સીધી લીટી તમે ન હાલો સમાજના નિયમ પ્રમાણે, અને આમાં નામાં રચ્યા પચ્યા રહો એટલે ગામને ખબર પડે કે આનો મેલી જગ્યામાં પગ આવી ગયો. એને એમ છે ને આપણો પગ ક્યાં આવી ગયો છે? જો વાસના હશે એ વળગશે. એ વચનને વિચાર, આ વચનો કે છે વિચાર કરો. વાસના હશે ને એ આને વળગવાની જ છે. ઇન્દ્રાવતી શું અતંત્ર અંગે શ્યામ સમાગમ થયો, એ બધું ભલે કલશમાં આવે, પણ શરૂઆત ક્યાંથી થઈ ગઈ? અપ્સામાંથી. સુંદર સાથને જગાડવા માટે ઇન્દ્રાવતીને કીધું છે ભેળે ભેળો બધાને જૂથે જૂથમાં હું જગવું બાંધવા જૂથ, બધાને જૂથે જૂથ ટોળામાં તારે જગાડવાના છે. એટલે વાલાજી અને ઇન્દ્રાવતી બે એક થઈ ગયા છે. એટલે અક્ષરની બુદ્ધિ પણ પ્રજ્વલિત થશે અને તારતમ પણ પ્રજ્વલિત થશે. એટલે આ પ્રસંગ અહીંયા લેવો પડે. તો દેવચંદ્રજીના સમયમાં પ્રાણનાથજી છે ને મહામતી નહોતા, પ્રાણનાથી નહોત બન્યા, નિષ્કલંક બુધાવતાર નહોતા બન્યા. પણ જોજો દેવચંદ્રજીએ કેટલું સરસ મજાને કીધું, હું વયો જઈશ પછી મારી શક્તિ તારી અંદર આવશે અને તું જવાબદારી લઈશ, ત્યારે તને બધું જ દેખાશે. તો ઈ આ પ્રસંગ છે, એટલે સમજવાનું છે. અને હવે આપણે મેઇન અબસા બાજુ જાય. આપણે અત્યાર સુધી જે ચર્ચા કરી એને કહેવાય રાસ. તો હવે જે રાસની આપણે વાત કરવા જઈ રહ્યા છે એ આખો ગ્રંથ, આમ તો 18,758 ચોપાઈ સંપૂર્ણ રાસ જ છે. આપણી જ વાતું છે ને, બીજા કોઈની વાતું છે? આપણી જ વાતું છે. વાલાજીએ દિલમાં ખેલ લીધો તો દિલમાં જ પ્રેમ ને ઈશ્ક છે, એને જ રાસ કહેવાય. આ એક લીલામાં, વ્રજ રાસ ને જાગણી લીલામાં ક્યાંય દુઃખ નથી, ક્યાંય માયાવી વાતું નથી. કોની વાતું છે? આપણી સાથે જે ઘટના બનેલી છે એ જ વાતું છે. તો એ પ્રવાહિત કરવાનું છે કે નહીં? તો વાણીના રૂપમાં પ્રવાહિત કરવાનું છે. અને દેવચંદ્રજી પણ રાસની વાતો તો કરતા કે નહીં? પોતાને તો અનુભવ થતો, પોતાને દર્શન થતા સાક્ષાત, બીજાને કેતા ને. પણ એ લીલા ફક્ત ગઈ વખતે આપણે ચર્ચા કરીને દર્શન માત્ર સુધી જ એ લીલા સીમિત રહી ગઈ હતી કે નહીં? ચિત્ત સુધી પહોંચ્યું નહોતું. હવે એ જ લીલા વાણીના રૂપમાં પ્રવાહિત કરવાની છે. વાણી અવતરણ કરવું પડશે. તો હવે તમને ખબર છે, હવે હું જે ચર્ચા કરવાનો છું એ તમને બધાને ખબર છે કે વિક્રમ સંવત 1712 માં આવ્યા કે નહીં? ક્યાં? જામનગર આવ્યા ને શ્રીજી મહારાજ પ્રાણનાથજી. 1712 માં જ કોણ અંતર ધ્યાન થઈ ગયું? સદગુરુ મહારાજ. અને 1 વર્ષ પૂરું થયું પછી ધામગમન તિથિ આવતી હતી ને, ઉજવવી હતી ને. તો વિક્રમ સંવત 1714-15 તો જામનગરની પવિત્ર ધરતી, અને એમાંય ખાસ એક જગ્યા હબસા, એને કહેવાય પ્રમોદપુરી. આપણી એક પુરી ઈ હોતન છે, પણ પાછું સમજી લેજો કે જ્યાં વાણી અવતરણ થયું એના કરતા અનેક ગણું મહત્વ જ્યાં જ્યાં વાણીની ચર્ચા થઈ ને, ખાસ કરીને સુરત પછી એનું મહત્વ વધી જાય. કેમ?
કારણ કે જ્યાં વાણી અવતરિત થઈ ત્યાંથી પ્રચાર પ્રસાર થયો નથી. જ્યાં પ્રચાર પ્રસાર થયો ને એ જગ્યાનું મહત્વ વધી ગયું. પણ આવી ક્યાં વાણી? પ્રબોધપુરી, જ્યાં એક આવો ઉપદેશ મેળો, સાચી ઓળખાણનો ઉપદેશ મેળો, એટલે એને કહેવાય પ્રબોધપુરી અથવા તો પ્રમોદપુરી. તો ગયા કે નહીં? નજર કેદમાં અબસામાં જવું પડ્યું ને, કયા કારણોથી જવું પડ્યું એ બધી ચર્ચાનો વિષય નથી, એ વિતક છે, એ તો આપણે સાંભળી જ છીએ. પણ જેવા ઈ નજર કેદમાં ગયા તો આયરે કેટલા હતા એની, અને એ જેલમાં નથી ગયા હો, આપણે ભલે જેલ કહી, એ જેલ નહોતી, નજર કેદમાં જતા ને, એક રૂમ હતી ને, ત્યાં ગયા હતા. કયું દુઃખ થયું હવે વિચારી, હવે આપણે ત્યાં સુધી પોગી ગયા છીએ. કયું દુઃખ થયું? શારીરિક દુઃખ થયું હતું. શારીરિક દુઃખ થી રાજ્ય મળે, રસનો સ્વાદ મળે શારીરિક દુઃખ થી? તો હવે આ શું સમજાવે છે કે જ્યાં જ્યાં આપણે શરીરને કષ્ટ આપીને રાજ્ય મેળવવા જાય છે ને, જ્યાં જ્યાં આપણા રાજ્ય કેવા કૃપાળુ, હું કે જલસા કરીને હું કામ તકલીફ ભોગે છે. આ બીજા બધા જે અત્યાર સુધી રસ્તા હતા ને, ધ્યાન ધરે, યોગ કરે, એક પૈગે ઉભા રહીએ, જંગલમાં વયા જાય, પછી અહીંયા માનતા માની હોય ને તો આમ શું કહેવાય, આળોટવાનું, એવું બધું આવે. કોઈ વસ્તુ આમ લઈને પછી આમ જ જવાનું, આમ કરવાનું. શારીરિક કષ્ટ આપવાથી, શારીરિક દુઃખ લેવાથી રાજ્ય મળે નહીં. તો માનસિક દુઃખ થયું છે, અને માનસિક દુઃખ આપણા બધાને છે, નથી? છે કે નહીં? શરીર તો પથારીમાં હુઈ જાય, સાંજે ઘરે જાય ને, પણ પછી મન એવું દોડે, દોડે કે નહીં? તો અહીંયા શું છે? અફસામ ગયા કે નહીં? કયું વિચારવાયું થયું? એને માનસિક દુઃખ થયું. આપણને ઘણી વાર થાય કે રાજ્યની કેટલી બધી ભક્તિ કરી અને થોડીક સંસારની આપત્તિ આવે ને તો રાજ્ય મંડી ઝઘડો કરવા, કારણ કે માનતા જ માયની હોય, એને પ્રેમ ન કર્યો હોય. રાજ્ય ઝઘડો શરૂ થઈ જાય ને કે હવે તો રાજ્યમાં વિશ્વાસ જ નથી. હું કામ રોજ સેવા પૂજા કરું, રોજ મંદિરે જાઉં, રોજ સુંદર સાથની સેવા કરું, અને મારી એ આવું થયું, હવે તો રાજ્ય ઉપર વિશ્વાસ જ નથી. આવી આપત્તિ મારી ઉપર મૂકે. રાજ્યની જ બનાવેલી આ માયા છે, અને એ માયાથી પાછી મારી જ કસોટી કરે. ગામ શું વિચારશે મારા વિશે? કે જોતો ખરા, બધા કાર્યક્રમમાં જાય, બધા હાજર થાય, બધાની સેવા કરે, અને એની અરે આવી ઘટના બની તો આ સાચી ભક્તિ કરતો હોય છે નહીં. તો મેરા ઠાકોરને ઈ દુઃખ થયું કે નહીં? રાજ્યની કહે છે કે મને કોઈ આપત્તિ નથી. હવે વિચાર કરો, બિહારીજીની એના માણસોએ કાવતરું ખેડ્યું કે નહીં? અને એ કાવતરું ખેડ્યું એટલે અબસામાં આવ્યા કે નહીં? તો બિહારીજીના સપોર્ટર છે, એને થોડા ક્ષણ માટે જ મજા આવી છે ને કે આપણે કામયાબ થઈ ગયા. એને તો તાળીઓ પાડી છે કે ના રહેગા બાંસ ના બજેગી બાંસુરી, કે મહેરાજ બહાર હોય તો કંઈક થાય ને. હવે અંદર જ છે, એટલે હવે તો આપણા બિહારીજીનું કહેલું બધું થાય, એ કેશ એમ જ થાય, એનું ધાર્યું થાય. પણ જ્યારે વાણી અવતરિત થઈ અને બહાર નીકળ્યા અને જય જયકાર થયો તો બધાય ચૂપ થઈ ગયા કે નહીં? એટલે માનસિક દુઃખ જરૂરી છે. માનસિક દુઃખથી શરૂ થાય, પણ માનસિક દુઃખ કોના માટે થવું જોઈએ? પેલા થોડુંક લૌકિક દુઃખ થયું કે હું તો મંત્રી પદ ઉપર, મારા પિતાશ્રી પણ આખા જામનગરમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ, અમારું ખાનદાન એવું, મેં કોઈ દી એક પૈસાનું હિસાબ કિતાબમાં આમ તેમ નથી કર્યું, અને આવા આરોપ મારી ઉપર લાગ્યા તો આખું જામનગર મારા વિશે શું વાતું કરશે? એ થોડીક વાર જ થયું. પછી શું થયું કે હું તો તમારું જ કામ કરતો હતો, હું તો ધર્મનું જ કામ કરતો હતો, તો મારી ઉપર આવી આપત્તિ કેમ, આવા આરોપ કેમ, મારી આવી બદનામી શા માટે થાય? તો રાજજી તમે શું કરી રહ્યા છો? હે સદગુરુ, તમે આ શું કરવા બેઠા છો? મને કોઈ આપત્તિ નથી, હું તો સારું કામ જ કરતો હતો. મારી અંદર કેવી ભાવના હતી ને જાગણી કરવાની, એ તો તમે જાણો છો. અને મને અહીંયા મોકલવા વાળાની કેવી ભાવના છે ને એને પણ તમે જાણો છો. તો જો મને આમાં કઈક ફાયદો થાય, મને હું અહીંયા આવ્યો ભલે, પણ કઈક એવો પ્રસાદ મળે, એવો લાભ મળે તો તમારી કૃપા કહેવાય. અને જો કાંઈ લાભ નહીં મળે તો મારી પણ હાંસી થશે અને તમારી પણ હાંસી થવાની છે. આ બહારના લોકો વિચારશે હું
કે દેવચંદ્રજી આજ્ઞા આપી હતી, મેરા ઠાકુર જાગણીનું કામ કરતા હતા, સુંદર સાતની સેવા કરતા હતા. અને જો સાચા દિલથી કરતા હોત ને તો આવી રીતના નજર કેદમાં જવું પડત નહીં. અને નજર કેદમાં ગયા તો ગયા, તો એનું રક્ષણ કેમ ન કર્યું રાજજી મહારાજે? ભલે ને આખી દુનિયાની વેરી થઈ ગઈ, પણ એનું રક્ષણ તો કરવું જોઈતું હતું ને. પણ આ રાજજીનો હુકમ છે, એની લીલા છે. જો અફસામાં ન ગયા હોત તો માનસિક દુઃખ નો થાત, દુઃખ નો થાત તો વિરહ નો થાત, અને વિરહ નો થાત તો આપણે અત્યારે જે રસ પીવા બેઠા છે એ વાણીનું અવતરણ થાત. અને એમાંય પાછા ન્યા કેટલો સમય રહ્યા? 1 વર્ષ ને. પણ એમાં અધિક મહિનો આવે ને, ઈ ચોપાઈ કોઈને યાદ છે? કેવડી કસોટી, કસોટી લેવામાં કઈ બાકી રાખ્યું? ઈ ચોપાઈ લખી લ્યો જી. 12 મહિના તો છે જ કા. ઈ ચોપાઈ નું પહેલું ચરણ બોલો જી. 6 ઋતુમાં વિરહ કરી લીધો કે નહીં? પછી અધિક માસ આવે. કયો હતો અપર મહિનો? અપર એટલે વધારાનો. વળીને વસે કે અપર મહિનો અધકો તે આવ્યો જેઠ. લખો. બધાય લખજો, જેવા અક્ષર થાય એવા. વળી ને વસે કે. વળીને વસે કે. વસે કે એટલે વિશેષ. હજી કઈ બાકી રાખ્યું હતું? વધારાનું આપ્યું. વળીને વસે કે અપર મહિનો. આ પહેલું ચરણ લખાઈ ગયું. જો તમે છે ને ચોપાઈ થી પરિચિત થઈ જાઓ. પહેલું ચરણ લખો ને એટલે અલ્પ વિરામ આવે. બીજું ચરણ લખશો એટલે ઉભો લીટો આવશે. ત્રીજું ચરણ લખો એટલે પાછું અલ્પ વિરામ. ચોથું ચરણ લખો એટલે ઉભા 2 લીટા. આ પરિચિત થાવ, બહુ મજા આવશે. પછી કઈ વાંચવાનું મન જ નહીં થાય આના સિવાય. પ્રેમ જ એટલો થાય. અધકો તે આવ્યો જેઠ. બીજું ચરણ. અધકો તે આવ્યો જેઠ. હવે ત્રીજું ચરણમાં શું આવશે? હવે. કસને. હવે કસને. હવે કસને પૂરો કસોટીએ. હવે કસને પૂરો કસોટીએ. લખાઈ ગયું ત્રીજું ચરણ. હવે કસને પૂરો કસોટીએ. અને ચોથું ચરણ. હવે તમે પારખું. તમે પારખું લેવો છો. તમે પારખું લેવો છો મારું નેટ. તમે ઇન્ટરનેટ નહીં હો, નેઠ, ઠળિયાન ઠ, નેઠ. કાંઈ બાકી રાખ્યું કસોટી લેવામાં? 12 મહિના તો હતા જ, પાછો અધિક માસ સાથે એટલે 13 મહિનાનું વર્ષ ને. હવે વિચાર કરો, આટલો વિરહ કર્યો હોય તો એક ક્ષણ વ્યતીત ન થાય, અને પાછો આખો મહિનો એક વધારાનો. એટલે વળીને વસે કે કાંઈ બાકી રાખ્યું નહીં. વળી પાછો વિશેષમાં દુઃખદાયક પાછો વધારાનો 1 મહિનો. હવે કસને પૂરો કસોટી કરવામાં, કસવામાં કાંઈ બાકી રાખ્યું, પૂરો કહ કાઢી લીધો. ત્યારે વાણી અવતરિત થાય. અને આપણે તો કહે નથી કાઢવો આપણામાંથી. કહ કાઢવો એટલે સમજાય છે ને? આ બહુ સમજવા જેવું છો.
જો આપણે સંસારના કામ હોય ને તો ધોખો ન કરે ને એટલે આપણે જાય, ફરજિયાત જાય, કારણ કે મેણા સાંભળવા નથી. તો રાજજીના કેટલા મેણા સાંભળવા પડશે, આપણે માથું જ ઊંચું નહીં કરી શકીએ. તો આયા જો વાણી વાંચતા વાંચતા થોડીક શરમ આવી જાય ને તો બહુ સારું, અને જાગી જાય તો આ કાર્ય કરવા માટેની તડપ ઉપડે. આ ઈ છે કે આ કસોટી કરવામાં કાંઈ બાકી રાખ્યું નહીં. કેટલું જોરદાર પરીક્ષા, કેટલું પારખું લીધું એને, ત્યારે વાણી અવતરિત થવા જઈ રહી છે. એટલે આપણને બધાને સમજાવે, જો અપસામાં ન ગયા હોત તો માનસિક દુઃખ ન થાત, માનસિક દુઃખ ન થાત તો વિરહ ન થાત, અને જો વિરહ ન થાત ને તો મેરા ઠાકુરની અંદર જે ઇન્દ્રાવતી બેઠેલી છે ને, ઇન્દ્રાવતીની અંદરની જે આંતરિક ભાવના છે ને, એ ભાવના આટલી મોટી વિસ્તૃત રૂપ ધારણ કરીને સમાજમાં બહાર નીકળત નહીં, અને આ વાણી પ્રવાહિત થાત જ નહીં. એટલે આપણે બધા કેવા ભાગ્યશાળી કે પ્રસંગ બન્યો અને હબસામાં ગયા. એને ભલે તકલીફ પડી, આપણને તો થાળી તૈયાર મળી. એમ જ હોય ને, જમવા જાય તો રસોડામાં જે ઓલા ધુવાડો ખાતા હોય ને, રસોઈ બનાવતા બનાવતા એને ખબર હોય, આપણે શું લેવા દેવા. હવે તો એમાં ચીમની બધી આવી ગઈ છે, એટલે ધુવાડો સીધો. આ સમજવા જેવું, રસોઈ બનાવે છે એને જે તકલીફ હતી એને ખબર છે, આપણને ખબર છે કાંઈ? એટલે આ ખરેખર સમજવાની જરૂર છે. શું સમજવાની જરૂર છે? જોયું રાજજી મહારાજે કે આ મેરા ઠાકુર છે એ આવા ભંડારા કર્યા કરશે અને રસોઈ બનાવી બનાવીને જમાડ્યા કરશે. કઈ રસોઈ? અમે વિચાર કરતા હોય કે ગમે એ પ્રસંગ કરી સૌથી અઘરું કાર્ય કયું? આ તો સ્ટેજ એકવાર બની ગયું, આ તો પાથરણા પથરાઈ ગયા, આ માઇક સેટ થઈ ગયું, 4-5 દિનનો પ્રોગ્રામ હોય તો સૌથી વધારે ઘઉંટી પડે ક્યાં? એક તો અંદાજ નો હોય કેટલા જમશે અને કેટલાને કઈ રીતે લાઈનમાં ઉભા રહીને પાછા આટલા કલાકમાં પૂરું કરવાનું. દર વખતે રસોડું હાસવાનું કે નહીં? કયું રસોડા? 2 પ્રકારના છે અત્યારે. અહીં રસોડું ચાલુ જ છે, અને એક રસોડું આ તો આપણે 2 કલાક ખાટું જ આવ્યા છે, હમણાં રાતે રોકાય ખબર પડે. એક રસોડું ઈ છે ને. તો રાજજી મહારાજે નક્કી કર્યું કે આવા નવા ભોગ ભંડારા કરશે, રસોઈ બનાવશે, બધાને જમાડશે, આનથી જાગણી થાહે. એટલે આને કાઢો બહાર આમાંથી. એટલે હફસામ લઈ ગયા, કારણ કે આ રસોઈ નો જમવાની કે નહોતી જમાડવાની. રાજજી મહારાજ રૂપી રસ છે ને, એનો સ્વાદ ચાખવાનો હતો, આ વાણી પ્રવાહિત કરવાની હતી. એટલે દુઃખ આપ્યું, અને દુઃખ વગર થાય નહીં. ઓમે દુઃખ આવે ને તો જ હે ભગવાન થાય. જયારે આ દુનિયામાં બધાય તમને સપોર્ટ આપવાનું બંધ કરી દે ને, બધાય દરવાજા બંધ થઈ જાય ને, આપણી કેપેસિટીથી આપણે બધાય પ્રયત્નો કરી લઈને બધે જ બંધ થઈ જાય ને, પછી જ તમે કહો કે હે ભગવાન, હવે તારા સિવાય મારું કોઈ નથી. ને આપણે કઈ રાજજી, હવે તો તું જ બેઠો છો, તારા સિવાય મારું કોઈ છે નહીં. એટલે દુઃખનું મહત્વ છે. ઈ ચોપાયું બધી લખી લેવાની. પણ કયું દુઃખ? આ સંસારની સંપત્તિ મારી લૂંટાઈ ગઈ, મારું બધું ઘર બાર વયું ગયું, હવે હું શું કરીશ? એવું નહીં. પરમાત્મા છે, ઈ મને પ્રસાદ નથી આપતા, ઈ મને દર્શન નથી આપતા, મારે જે અખંડ આનંદ લેવો છે એ આનંદ મને મળતો નથી. ઈ દુઃખ કે મારે તો ઈ આનંદ લેવો તો, મારે લેવો તો અને બીજાને આપવો તો પછી મારી આવું શું કામ કર્યું? પણ એ હવે ખબર પડશે ને શું કામ કર્યું. તો એ ચોપાઈ બધા એને લગભગ મોઢે છે. દુઃખ તે બિરહા ઉપજે. આખી લખો, પછી હું કોકને પૂછું ને, તમે આખી લખો. આમ કેવા શાંત થઈ જાય. હું આમ જોઉં ને ત્યારે એમ થાય કે લખવા ટાઈમે જો, દુઃખ તે બિરહા ઉપજે. કોને બીજું ચરણ યાદ છે? પાકું છે બધાયને છે. બિરહે પ્રેમ ઈશક.
હવે પ્રેમ ને ઈશક લખ્યું હતું ને એને આગળ પાછળ લઈ લેવાના, એટલે ત્રીજું ચરણ શરૂ થાય. પ્રેમ ઈશક છે ને એને આગળ પાછળ લઈ લ્યો. ઈશક પ્રેમ જબ આયા એટલે ત્રીજું ચરણ. ઈશક પ્રેમ જબ આયા. આપણે ખબર આમ વાત કરી, જો તારી અંદર આ ઈશક પ્રેમ આવશે ને તો એટલે તબ, એટલે ચોથું ચરણ ત્યાંથી શરૂ થાય ને. તબ નેહચ એટલે ચોક્કસ, કન્ફર્મ. ઓલું શું કહેવાય, લર્નિંગ લાયસન્સ નહીં, પાક્કું ડ્રાઇવિંગ લાયસન્સ. તબ નેહચ મિલિયે હક. નેહચ એટલે ચોક્કસ. હજી 3 ચોપાઈ હું લખાવાનું છું, બધી દુઃખ વાળી છે. લખશો ને? દુઃખ બિના ન હોવે જાગની, દુઃખ બિના ન હોવે જાગની. આ કયું દુઃખ? પાછા કયો તો એકવાર. આ એમને વાણી અવતારિત નથી થયો એટલે કહું છું. પિયા મેં બહોત ભાત તો કો ખોજિયા છોડ ધંધા સબ ઓર. પિયાજીને ખોજવા માટે બધું મૂકીને તમે પ્રયત્ન કરો ને હાલી નીકળો અને ઈ મળે નહીં, ત્યારે દુઃખ કેવું થાય? ગામ આપણને સપોર્ટ નો આપે ને ઓલોય ન મળે, જેના માટે ગામ છોડ્યું, તકલીફ કેવી પડે? એટલે દુઃખ બિના ન હોય જાગની, જો કરે કોટ ઉપાય. બીજું ચરણ, જો કરે કોટ ઉપાય. લખાઈ ગયું? ધની જગાએ જાગહી. ત્રીજું ચરણ, ધની જગાએ જાગહી. ધની જગાએ જાગહી. હવે ચોથું, ના તો, ના અને તો બે અલગ લખજો. ના તો, ના તો દુઃખ બિના, ના તો દુઃખ બિના ક્યોંય ન જગાય. ના તો દુઃખ બિના ક્યોંય એટલે ગમે એમ કરો ને ગમે એમ ફાફા મારો ને કોઈ પણ રીતે તમે જાગી શકો નહીં. ક્યોંય ન જગાય. જો તમારા અહીંથી લખેલી ચોપાઈ તમે ઘરે જઈને વાંચશો ને તમને બહુ મજા આવશે, ગર્વ થાય તમારે જાયતું. અને ગમે એવું હોય તો જો હરીસામાં આપણે તો આપણી જાતને હારા જ લાગે કે નહીં? એ તો ગામ જોવે તેમ કે કેવા અક્ષર કાઢશો, એની યાર શું લેવા દેવા? આપણે જોવો ને આપણા, અને આપણે પાસે એમ કે ઈ આપણા છે. આ ઘણા ખબર ને મોબાઈલમાં બહુ ભણેલા હોય તો લખે કઈ રીતે, ઈ હું સમજી જાવ, તને ન ખબર પડે. અને ખરેખર આપણે ન સમજીએ, એને એના સિમ્બોલ થી ટેકનિક થી એવું લખ્યું હોય ને એને ખબર પડી જાય આ ભાઈનો જ છે ફોન. થાય કે નહીં? એટલે આપણી પોતાની ટેકનિક છે, એનો આનંદ કેવો હોય કે નહીં? હવે આગળ ચોપાઈ લખો. એક ચોપાઈ તો સરસ એવી છે કે આપણા ધણીજી તો દુઃખ થી મળે ને એને સિક્કો મારે. દુઃખ સે પિયુજી મિલસી સુખે ન મિલ્યા કોઈ. જો ચોપાઈ યાદ હોય ને તો બહુ ઝડપથી લખાઈ જાય. દુઃખ સે પિયુજી મિલસી, પેલું ચરણ લખાઈ ગયું ને, દુઃખ સે પિયુજી મિલસી. પછી બીજું ચરણ, સુખે ન મિલ્યા કોઈ.
લખાઈ ગયા બે ચરણ. અપને ધની કા મિલના, અપને ધની કા મિલના, એ ત્રીજું ચરણ છે. અપને ધની કા મિલના, સો દુખઈ સે હોય, સો દુખઈ સે હોય. એવામાં ખ ઉપર છે ને બે કાનો માતર કરવા પડે, અને એમ ન કરો તો દુઃખ અને પછી હી લખવું પડે. સો દુઃખ હી સે હોય. अपने धनी का मिलना सो दुखई से होय. પેલા હું એક લખાવી દઉં પછી આપણે ચર્ચા કરશું. હવે એક ચોથી ચોપાઈ આ લખાઈ ગઈ છે ને, સો દુખી से હોય. जो साहेब सनकुल हो वही, जो साहेब सनकुल हो वही, तो दुख आवे तीन. जो साहेब सनुकूल होवी तो दुख आवे तीन. तीन में से ने दीर्घ ही नहीं करता, नकर त्रण थई जाए. हस्वई करवानुं, तीन એટલે તેને. तो दुख आवे तीन. लखाओ त्रीजू चरण. इन दुनिया में चाहकर, इन दुनिया में चाहकर, इन दुनिया में चाहकर, जो आम करे अपने दुख न लिया किन. इन दुनिया में चाहकर दुख न लिया किन कोई ये एम किन. ચાલો દુઃખ થી શું થાય? વિરહ. પણ કયું દુઃખ? માનસિક. ઈ પણ સંસાર પ્રત્યે કે ધણીજી પ્રત્યે? આપણે રાજજીને એટલી તો ઉલ્લાહન આપી શક્યો, આ તારી હાટું ખુવાર મરું છું તો તારે હામું જોવાનું છે કે નહીં? ક્યારેક બધાય હોત ને, થાય ને, આ તારી હાટું તો કરું છું, તારે હામું નથી જોવાનું. આ તે તો નાખ્યો છે અહીંયા આ પરિવારમાં, આ સંસારમાં, આવી જ જગ્યાએ. હવે તે મને જગાડ્યો, તારા માટે બધું મૂક્યું, તારે હામું જોવાનું કે નહીં? કેમાં હામું જોવાનું? આમાં કઈક દય સુજાડ ને, આ સમજાતી કેમ ન ચોપાય? પછી આમ હામું નહીં જોવાનું કે તારા માટે બધું મૂક્યું. હાંક તો ખરા, એ તે હાંકશે જ, પણ આમાં ખબર નથી પડતી. ઈ દુઃખ થવું જોઈએ ને. તો દુઃખથી શું થાય? વિરહ. વિરહ એક એવી અવસ્થા છે કે એમાં પરમાત્મા સિવાય પછી બીજું કોઈ નહીં. એ માનસિક દુઃખ ને બધું સાઈડમાં જતું રહે. અને બિરહા નહીં બ્રહ્માંડ મેં બિના સોહાગીન નાર. સોહાગીન નાર વગર કોઈ પરમાત્મા પ્રત્યેનો વિરહ કરી શકે નહીં. અને વિરહ થી શું થાય? અંદર જે અવગુણ હોય ને કચરો સાફ થઈ જાય ને. એટલે શરદ ઋતુ આવે કે નહીં, પહેલા જ બીજું પ્રકરણ છઠ ઋતુમાં, વાલાજી રે ડોહડા તે જલ રે વહી ગયા, હવે આવ્યા તે નિર્મલ ની. આ વરસાદ આવે, આ વરસાદ પડે એટલે શું થાય? જૂનો કચરો જે આગળના વર્ષો ભેગો થયો એ ધોવાઈને કેવો વયો જાય? અમે ધાબુ ધોતા હતા, ઓલા લાદીમાં જે ઓલું કાળા રજ બેહી ગઈ ને, એ ગમે એમ હાવેણો મારો ને ઘઉં તો ન જાતી. વરસાદ પડ્યો ને, જાય કે ન જાય? તો આ વિરહ થી ઈ થાય, આપણે પવિત્ર થઈ જાય, ડોળું પાણી વહી જાય, અવગુણ દૂર થઈ જાય, આપણે નિર્મલ થાય, અને પ્રેમ ને ઈશક આવે. અને પ્રેમ અને ઈશક આવે તબ તો સમજી લેવાનું ચોક્કસ તમને ધણીજી મળવાના છે. તો પ્રેમ ને ઈશક ઇન્દ્રાવતી ની અંદર હફસામાં આવી ગયા તો સ્વરૂપના દર્શન થયા કે નહીં? એટલે કીધું કે દુઃખ વગર જાગણી થાય નહીં. કરોડો ઉપાય કરો, અનેક પ્રકારના ઉપાય કરો, દુઃખ વગર જાગણી ન થાય. હા, ધણી જગાએ જાગી, ધણીજીની વિશેષ કૃપા થાય તો તમે જાગી જાવ, બાકી દુઃખ વિના ક્યાંય ન જગાય. બાકી દુઃખ વગર બીજો કોઈ ઓપ્શન નથી જાગવાનો. અને એમાં આપણા ધણી તો દુઃખ વગર મળે જ નહીં. બીજા બધા ભગવાન, બીજા બધા ઈશ્વર, બીજા બધા દેવી દેવતાઓ કદાચ દુઃખ વગર મળી જાય.
પણ આપણા ધણી માટે તો સિક્કો માર્યો, દુઃખ સે પિયુજી મિલસી સુખે ન મિલ્યા કોઈ. આપણા પિયુ તો દુઃખથી જ મળે. સુખમાં તમે પિયુજીને લેવા જાઓ ને મેળવવા જાઓ તો મળશે નહીં. અપને ધનિકા મિલના, આપણો ઘરવાળો તો અથવા તો આપણા ધણીનું મિલન તો દુઃખથી જ સંભવ છે. દુઃખ જ્યાં સુધી નહીં લ્યો ત્યાં સુધી આપણો ધણી મળશે નહીં. હા, સાહેબની સાનુકૂળ દ્રષ્ટિ હોય, ધણીની એની વિશેષ કૃપા હોય ને તો જ દુઃખ આવે. તમે જુઓ જ ખરા, દુઃખ એ બધાય ન આવે. દુઃખ કો નિબાહુ નામ મળે, સુખ કો તો સબ બ્રહ્માંડ. દુઃખ લેવા વાળા કોઈ ન મળે. આખો બ્રહ્માંડ સુખ જ ઈચ્છે છે. આ તો ધણીની દયા હોય ને તો દુઃખ આવે, ધણી પ્રત્યેનું, સંસારનું નહીં. બાકી હામે હાલીન પોતાની રીતે ચાહકાર એટલે પસંદ કરીને કોઈ સામેથી દુઃખ ને આવકાર્યું નહીં, કોઈ સામે દુઃખ ને લીએ નહીં. આપણે સુખ સાહેબીમાં રહીને જ રાજ્ય મેળવવા. આપણે રાજ્યને એમ કહે છે કે હું આય ભોગવું અને તું મેળ, તો એ મહેરાજી કરી શકતા હતા કે હું હિસાબ કિતાબ કરું. 8 કલાકની શિફ્ટ હોય ને અત્યારે નોકરીમાં, તો એ 6 કલાક જાત ને બાકીનું કામ ન કરત. પણ જ્યાં સુધી માયાના કામને વળગો ને એટલે એના વિચાર આવે ને આવે. ઈ વહીવટ કોઈ દી છૂટે નહીં. અને પૂરેપૂરા રાજ્યને પકડવા હોય એટલે પૂરેપૂરો ઈ વહીવટ છોડવો પડે કે નહીં. તો આપણું અહીંયા અભિનવ સત્ર પૂરું થયું. થોડીક ચર્ચા છે એ આપણે રિસેસ પછી લેશું. અને પછી ગઈ વખતે તો મેં અહીંથી આમ પૂછ્યું હતું, પ્રશ્ન હોય તો કયો, પણ એ પ્રમાણે કોઈ કહેતું નથી. એટલે આપણે કંઈક અલગ રીતે કરશું. રાજજી મહારાજ જેમ પ્રાણના